गुरुदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डकण्टकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय કેટલાય એમ હરખ થાય કે શું કરીએ માના માટે, બરાબર ને? ખૂબ સુંદર દીકરીઓએ એમના ભાવ પૂજ્ય મા માટે અર્પણ કર્યા. હવે પછી સર્વપ્રથમ ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે દીપ પ્રાગટ્ય કરી અને આપના આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું. કોઈક કવિએ ખૂબ સુંદર વાત કરી છે કે શોધે તેને જડે, ખોળે તેને મળે, ફંફોસે તેને ફળે. તો આવો આજે આપણે સૌ પણ માના 58મા જન્મદિવસ નિમિત્તે ભેગા થયા છે ને, તો આપણે બધા સાથે મળી અને એક નવું અજવાળું શોધીએ. તો પૂજ્ય માના કરકમળો દ્વારા આજે ગુરુ કાર્ય માટેનું એક નવું અજવાળું શોધવાનો પ્રયત્ન કરીશું. તો પૂજ્ય માને પ્રાર્થના કરું કે દીપ પ્રાગટ્ય માટે પધારે. સાથે दीप ज्योतिर्नमोस्तुते दीप ज्योति परब्रह्मा दीप ज्योतिर्जनार्दना दीपो हरतु मे पापं दीप ज्योतिर्नमोस्तुते दीप ज्योतिर्नमोस्तुते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। दिल के खूबसूरत लोग खुदा ने बहुत कम बनाए हैं और जिन्हें बनाए हैं
वो आज हमारे गायत्री कामधेनु सेवा तीर्थ में पधारे हैं, वो आज हमारे गायत्री कामधेनु सेवा तीर्थ में पधारे हैं। तो आओ आप सौ पधार्या છે તો ગાયત્રી કામધેનુ સેવા તીર્થ વતી આપના સૌનું ખૂબ હૃદયના ભાવથી, પ્રેમના પુષ્પથી અને સ્નેહના શબ્દથી હાર્દિક સ્વાગત કરું છું। આજે અહીંયાની અંદર એક હરખ ન માય કે શું કહીએ અને શું રવા દઈએ। આ તો એક એવી કિતાબ છે કે આખી જિંદગી વાંચીએ ને અને કહીએ ને તો પણ ઓછું પડે। હજુ સુધી બર્થડે વિશ નથી કરી, એમ હતું કે બધા સાથે મળીને કરીશું, એટલા માટે કહેવાનું મન થાય કે ऊपर जिसका अंत नहीं उसे ब्रह्मांड कहते हैं, ऊपर जिसका अंत नहीं उसे ब्रह्मांड कहते हैं, और जमीन पर जिसकी ममता का कोई अंत नहीं उसे पूज्य माँ कहते हैं, उसे पूज्य माँ कहते हैं। ऐसी हमारी सबकी प्यारी और पूज्य वर की लाडली पूज्य माँ को जन्मदिन की ढेर सारी शुभकामनाएं। हैप्पी बर्थडे माँ। आओ माना जन्मदिवस निमित्ते मानी સાથે રહી અને સંસ્કારની સાથે સાથે શિક્ષણ પામતી દીકરીઓને પણ અંદરથી એટલો ઉત્સાહ હતો કે માં માટે શું કરીએ, માને કેવી રીતે જન્મદિવસની વધાઈ આપીએ। તો આવી દીકરીઓ પણ માને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે તૈયાર છે। તો મારી વાલી દીકરીઓને વિનંતી કરું કે તેઓ પણ માને જન્મદિવસની શુભકામના પાઠવે। बधाई
મહત્વનો એક અંગ છે, એક મહત્વની એક મહાન શક્તિ છે, એક પાત્ર કહીએ કે એને શું કહીએ, એ માં સિવાય કાંઈ જ નથી. કહેવાય ને કે ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર. સાચી વાત છે કે આ સંસારમાં જો માં ના હોય ને તો આપણું કોઈનું અસ્તિત્વ પણ ના રહે. પરંતુ વધારે ટાઈમ ના લઈએ, પરંતુ માં વિશે બીજું તો કાંઈ જ નથી કહેવું, કારણ કે શું કહીએ એ આપણને માર્ગદર્શન આપે, એ માં આપણને કહે ને એ પ્રમાણે આપણે ચાલવું છે. પણ માં આપનો આજ 58મો જન્મદિવસ, આ 58મો જન્મદિવસ છે તો અમને એમ થાય કે માં તમારા જન્મદિવસ નિમિત્તે અમે તમને શું ભેટ આપીએ. ઘણા પરિજનો એમ કહેવા માંડ્યા કે આપણે માને શું ભેટ આપીશું, શું ભેટ આપીશું. પરંતુ માં તો કાયમ એવું કે મને ભેટ કંઈ નહીં જોઈએ. ભેટ તો સદગુરુએ મને આપી દીધી છે અમૂલ્ય, કે માનવમાંથી મહામાનવ બનાવી દીધું અને 21મી સદીને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવા માટે એક સરસ એવી શક્તિની અંદર સ્તોત્ર બેવડાવી દીધો હોય પછી બીજી આ સંસારની નાસ્તિક વસ્તુની શું જરૂર. પણ જો આપવું જ હોય ને તો કંઈક એવું આપજો કે જ્યારે આ સંસાર છોડીને કોઈ પણ પરિજન જાય ને તો પણ ઉપર પણ એની માંગ હોય અને નીચે પણ એટલા માટે લોકો રડતા હોય કે ના વ્યક્તિ આવી હતી, ગુરુ કાર્ય કરતી હતી. તો આવું કાર્ય કરીને અહીં જવું છે, ગુરુ કાર્ય કરીને તમે કંઈક કરો અને એ મને જન્મદિવસ નિમિત્તે મને કંઈક ભેટ આપજો. બાકી તો આ 21મી આપણે આ વર્ષ 2022નું વર્ષ એટલે નારી સશક્તિકરણ બતાવવામાં આવ્યું છે, ઘોષિત કરવામાં આવ્યું કે નારી સશક્તિકરણ એટલે શું. તો આમ તો ભૌતિક રીતે જોઈએ, રાજકીય ક્ષેત્રે જોઈએ ને તો એનું થાય છે કે સત્તા અધિકારી, કે એની સત્તાનો અધિકારી બનીએ. આપણે નારી અબળા નહીં પણ સબળા છે, એ જો કરવા માંગે તો શું નથી કરી શકતી. નારી આગળ વધો અને કંઈક કરીને બતાવો. અને આપણે કોઈ પ્રમાણ ક્યાં બીજે લેવા જવાની જરૂર નથી, આપણે તો અહીંયા જ છે. અને હમણાં પણ આપણા દેશના રાષ્ટ્રપતિ એ પણ એક નારી છે. તો નારી શું નથી કરી શકતી, પરંતુ આપણે કઈ સત્તાના અધિકારી બનવાનું છે. પૂજ્યમાં એવું કે જે ગુરુદેવે મને સત્તા આપી ને એવી સત્તા તમને આપવા માંગે છે. અને ફક્ત ને ફક્ત એક એના હૃદયની એક વેદના એવી છે કે ગુરુદેવ તે મને જે આપ્યું ને, જે મને પ્રાપ્ત થયું ને એવા મારા પરિજનો એ પ્રાપ્ત કરે. એ પરિજનોની અંદર એ એક ઝંકાર થઈ જાય, કંપન થઈ જાય કે ના ગુરુદેવ મારે તમારા માટે કંઈક કરવું છે. આ ઐશ્વર્ય શક્તિ, બ્રહ્માંડની શક્તિ કહેવાય કે બ્રહ્માંડનો અંત નથી. કે કોઈ પકડવા ગયું, પકડાયો, છેડો નથી પકડાયો. એટલે કે ત્યાંની એની બ્રહ્માંડની ઈશ્વરીય શક્તિના સત્તાધિકારી આપણે બનવાનું છે. અને એ બનવા માટે કંઈક કરવું હોય ને તો આ મારો આ ગાયત્રી પરિવાર ડભોઈએ એવું કીધું, કારણ કે અમારો ન કહેવાય, આપણો જ કહેવાય. કારણ કે માએ જે આ ગાયત્રી પરિવાર ડભોઈની સ્થાપના કરી અને અમે એના જ બાળકો. અને આજે ગાડીમાં પણ એવું કહેતા હતા કે માને શું ભેટ આપીશું, તો કે બોલો શું આપીશું. આજે સંકલ્પ લેવાનો છે અહીંયાથી કે આપણે શું કરવાનું છે કે માં એની કર્મભૂમિ ડભોઈને કરી અને આજે અહીંયા આવ્યા, એ આપણને સ્થાન આપી ગયા. તમે વિચાર કરો, આજે આપણને નાની સતી એક આટલી ખીલી જેટલી વસ્તુ આપ્યો આપણા હાથમાંથી છૂટતી નથી. અને આ માં આખું એટલું ભવન ગાયત્રી પરિવાર ડભોઈના પરિજનોને સોંપ્યું છે કે તમારે સંભાળવાનું છે. તો એની શક્તિ કામ કરે છે, પરંતુ એ સંભાળવાનું છે તમારે. ફક્ત ત્યાં બેસીને સંભાળાશે નહીં, પરંતુ ગુરુદેવના જે સપ્તશ્રુતિ આંદોલન છે એની સાથે સહભાગી બની અને ખભાથી ખભો મિલાવી અને એવું માં તમારું સપનું છે ને એ સપનું સાકાર કરવા માટે અમે પ્રયત્ન કરીશું. ગામે ગામ ફરીશું, ડભોઈની સોસાયટી ફરીશું અને ડભોઈને ધગધગતું રાખીશું. આજે આ સંકલ્પ લેવાનો છે. બીજો તો સમૂહમાં આપણે સંકલ્પ બધા આપણને ક્યાંથી લેવડાવશે. તો આવો આ માં, બીજું તો કઈ કેવું નથી, કઈ શબ્દ જ નથી. પરંતુ માં તમે આજે તમારા તરફથી અમે આજે માંગજો, સામેથી માંગજો કે તમને શું જોઈએ છે. આંગળી ચીંધો, અમે હાજર છીએ. મારા વાણીને અહીંયા વિરામ આપું છું, ગુરુચરણમાં અર્પણ કરું છું. કારણ કે બોલવું તો બહુ બધું છે, પરંતુ એવું થાય છે
કે ના મા વિશે કોઈ શબ્દ નથી. મા તમે છો ને એટલે અમે છીએ, બાકી તો અમારું કોઈ અસ્તિત્વ નથી. તો આજના વાણી પુષ્પને ગુરુચરણમાં અર્પણ કરતા મા તમારા જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ. ગુરુદેવ માતાજી મા ગાયત્રી મા આ સદાય આપના પર આશીર્વાદ વરસતા રહે અને અમારા જેવા પામર જીવોને આગળ કઈ ગુરુ કાર્યમાં જોડતા રહો એ જ ભાવ સાથે સૌને જય ગુરુદેવ. આજના આ શુભ પ્રસંગ આપણે સૌને માટે બધાઈનો દિવસ છે. તો આ પૂજ્ય માને આપ સૌ વતી જન્મદિવસની બધાઈ આપું અને આવા અનેક જન્મ એમના જીવનમાં આવતા રહે અને આપણે એમને સાથ આપીને ઉજવતા રહીએ. અહીંયાથી મને એક સરસ 3 શબ્દો મળ્યા. બેને જે કહ્યું, જે ખોળે તેને જડે, જે શોધે તેને જડે અને જે ફંફોડે તેને જડે. કેવા સરસ 3 વાક્યો. પૂજ્ય માએ જન્મથી ફંફોડવાનું શરૂ કર્યું. આ એક ગંગા છે, નીકળી છુછાપુરા છે અને એક કિનારાઓને જ્ઞાન પાન કરાવતા કરાવતા બોડેલીમાં આવ્યા. ત્યાંથી બધી પાછું ચિકોદરાથી હરદ્વારથી ડભોઈ અને અહીંયા કેટલા બધા કિનારાઓને પાસ કરીને એ કિનારે રહેતા કેટલી આત્માઓને પુણ્યશાળી બનાવ્યા. અને આજે એક છોટાઉદેપુર જિલ્લાના એક ખૂણામાં આવેલા ગામને એમને પસંદ કર્યું. એ ખરેખર એમની તપસ્યાની એક આ પરિણામ છે. હું એવું કહીશ કે ગૃહસ્થ વ્યવહારમાં રહીને પણ કમલ પુષ્પ સમાન બનીને સમાજને ઉપદેશ આપે છે. પોતે ત્યાગ કર્યો, એમને જે મળ્યું એ દેતા જ રહ્યા છે, બધાને દાનમાં આપી જ રહ્યા છે, કોઈ અપેક્ષા નહીં. અને એમનું જીવન તમે જોઈએ તો એકદમ પારસ. અમારો ભગત સમાજ એટલે બિલકુલ મર્યાદિત સમાજ અને એમાં દીકરીઓને બહાર આપવું પડદો ચીરીને એ બહુ અઘરું કામ છે. છતાં પણ એમને પોતાની કુનેહથી, હિંમતથી, ઉલ્લાસથી જે કંઈ કર્યું, અનેક સમસ્યાઓનો સામનો પણ કર્યો હશે બેને, પણ એ સમસ્યાઓની સામે સ્ટ્રગલ કરતા કરતા આજે એ પૂજ્ય ગુરુદેવના જ્ઞાનને લોકોની વચ્ચે વહાવી રહ્યા છે. એટલે તમે જોશો તો એમના માટે એક જ શબ્દ કહીશ કે એમના નયનોમાં રૂહાનિયત છે, ચહેરા પર પ્રસન્નતા, મુખમાં ગુરુદેવની વાણી, હોઠ પર સ્મિત, હૃદયમાં ગુરુદેવની છબી. આ બધું જ આપણને દેખાય. અને એવું બધું કરતાં કરતાં પણ અહંકાર સહેજ પણ નહીં. કારણ કે હું હવે અહીંયા કેટલા દિવસથી આવું છું તો હું જોઉં છું. એટલે વધુ ન કહેતા આ બધી દીકરીઓ અને આ બધા પરિજનો જેને જ્ઞાનપાન કર્યું છે એ જ્ઞાનપાનને આપણે આગળ વધારવાનું છે અને આપણા સહયોગથી જ માં આગળ વધી શકશે. એટલે આજના બર્થડેને દિવસે બધું ન કહેતા ફરીથી સૌ વતી હું એમને બર્થડેની શુભકામના પાઠવું છું. અને આવી રીતે આગળ વધતા જ રહે અને એમનો દીપ, એની જ્યોત સદા ઉપર ને ઉપર પ્રગટતી જાય એવી પૂજ્ય ગુરુદેવને પ્રાર્થના કરું છું. અસ્તુ. એ માટે હું સૌનો ખૂબ દિલથી આભાર માનું છું. ખ્યાતિએ મને કીધું કે એવી તમારે બોલવું પડશે, પણ મારી જોડે કોઈ શબ્દ છે નહીં કે શું બોલવું. આજે એટલો ગર્વનો દિવસ છે, દિવસ જ નહીં પણ એટલું ગર્વની વાત છે કે જે માં ફક્ત અમારી માં રહીને નહીં પણ પૂરા સંસારની, પૂરા પરિવારની માં બનીને પોતાનો સ્વાર્થ છોડીને નિસ્વાર્થ ભાવે આજે કેટલી દીકરીઓની માં બની છે. આજે એનું જીવન એ બધા માટે એક એક્ઝામ્પલ રૂપ બન્યું છે. તો બધા આપણે એના જીવન, એના કર્મથી આપણે બધા પ્રેરણા લઈએ. અને જેમ બધાએ કીધું તેમ કે આજે બધાને એવું થાય કે શું કરીએ, માને શું આપીએ. તો માને કોઈ ભૌતિક વસ્તુની જરૂર છે નહીં, પૈસાની જરૂર છે
નહીં. કોઈ ગિફ્ટ્સની જરૂર છે નહીં. શેની જરૂર છે માને? માને જરૂર છે તો આ દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને, બધા પરિજનો ગુરુના કાર્યમાં જોડાય, બધા ગુરુના કાર્યમાં જોડાઈને બધાનું લાઈફ કેવી રીતે બેટર બને એ જ માને જોઈએ. તો આજે બધા આપણે એક નિશ્ચય કરીએ, એક દ્રઢ સંકલ્પ કરીએ કે આજથી આપણું જીવન, આપણું લાઈફ કઈ રીતે બેટર બને, કઈ રીતે ગુરુના કાર્યમાં આપણે હાથ જોડાઈએ. તો બધા એ વસ્તુ પર થોડોક થિંકિંગ કરે અને એ રીતે માની બર્થડે નિમિત્તે આપણે એ ભેટ આપીએ માને. આજે મને ખબર નથી પડતી કે શું બોલું. ખરેખર એટલું બધું એ થાય કે આજે માં, અમે જ્યારે નાના હતા ત્યારે અમને મૂકીને ગુરુના કામમાં જતા હતા, પણ આજે એ કામ, એ ગુરુનું કામ અને બધાને કેટલી પ્રેરણાઓ મળીને કેટલાયના જીવન ટ્રાન્સફોર્મ થયા છે, કેટલાયના જીવનમાં કેટલો બધો સુધારો આવ્યો છે. આજે સૌ એ ગુરુની શક્તિ પણ એ માં નિમિત્ત બન્યા છે બધું કરવા માટે. તો આજે મને દિલના અંતઃકરણથી માં, તારા જીવનમાંથી અમે ખૂબ શીખ્યા છે અને શીખતા રહીએ. ખૂબ પ્રેરણા મળે અમને. અને આજે એનો 58મો જન્મદિવસ, મારા જીવનમાંથી 1 વર્ષ ઓછું થયું. અત્યાર સુધીનું મારું જીવન એ આપ સૌ માટે એટલું બધું પ્રેરણારૂપ છે, એટલું બધું ઇન્સ્પિરેશન વાળું છે. એમાંથી આપણને શીખવા મળે છે કે બર્થડે એ ખાલી બલૂન્સ ફૂલાવીને કે કેક કાપીને જન્મદિવસ ઉજવીએ એટલો જ સીમિત નથી, પણ આપણે એ વસ્તુનો ખ્યાલ રાખીએ કે આપણે 1 વર્ષ આપણા જીવનમાંથી ઓછું થયું. આપણે અત્યાર સુધીના જે વર્ષ જીવ્યા તો એમાં આપણાથી શું થયું, શું કર્યું આપણે કોઈ બીજા માટે, પરમાર્થ માટે આપણે શું કર્યું. અત્યાર સુધી આપણે સ્વાર્થ માટે જીવ્યા, તો ચાલો હવેથી આપણને ખબર પડી કે આપણું જીવનમાંથી 1 વર્ષ ઓછું થયું છે. હવેનું જે જીવન બાકી છે એમાંથી આપણે બીજા માટે શું કરીએ, પરમાર્થ માટે શું કરીએ. માનો કેટલો ભોગ અને કેટલો ત્યાગ છે બધાને ખબર જ છે, મારે કોઈ કહેવાની જરૂર છે નથી. તો આવો આજના શુભ દિવસે સૌ સાથે મળીને માને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના અને માના ચરણોમાં નતમસ્તક પ્રણામ. જય ગુરુદેવ. આશીર્વાદ આપણા સૌ પર વરસી રહ્યા છે. એવા ખૂબ સુંદર વાતાવરણની અંદર સ્નેહ સલીલા કરુણામયી પૂજ્ય માના ચરણોમાં કોટી કોટી વંદન કરતા આપ સર્વે શ્રદ્ધાળુ પરિજનો, વડીલો, સ્નેહીજનો, આપ સર્વેને જય ગુરુદેવ. મારી ખૂબ સુંદર વાલી નાની બહેનો, દીકરીઓ, સૌને જય ગુરુદેવ. આવો આજના દિવસ ક્યારે એવું થતું હતું કે ક્યારે પહોંચી અને માનું મુખ જોઈ આજે આપ સૌ પધાર્યા છો. એ ખબર નહીં, એક દિલનો એવો નાતો છે કે જ્યારે મળીએ છે ને ત્યારે ખૂબ આનંદ થઈ જાય છે. આજે જો આપણને આટલું થતું હોય તો ચોક્કસ આજે હમણાં જ ઉજાડી દીદીએ કીધું, ઉજાડી દીદી અને એની લાલી, આજે એમની બંને દીકરીઓને તો પૂજ્ય માના આ જે પોતાનું સ્ટેજ જે પોતે પ્રાપ્ત કર્યું છે એ જોઈ એમને તો અંદરથી આનંદ નથી સમાતો. બસ આ જ વસ્તુને લઈ ગુરુદેવના ચરણમાં પ્રાર્થના કરી કે હે ગુરુદેવ, આજે પૂજ્ય માનો જન્મદિવસ છે, આજે બીજું કાંઈ ના આપી શકે તો ગુરુદેવને એટલી તો પ્રાર્થના ચોક્કસ કરી કે હે ગુરુદેવ, જે માએ પોતાનું જીવન પોતાના સ્વાર્થ માટે નથી જીવ્યું, આજે એ માને તમે જ્યાં સુધી એમનાથી થઈ શકે ગુરુદેવ શારીરિક માનસિક એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. આવો ને આવો પ્રેમ, આવો ને આવો એમનું જે પણ કાર્ય હજી એમને વિચારેલું હશે, અમે તો જ્યારે પણ આવ્યા છે ને ત્યારે
દિવસે દિવસે એમના અંતઃકરણમાં જે ગુરુ કાર્ય માટેનો જે ઉમંગ જોયો છે, જે ઉત્સાહ જોયો છે, અમને તો એમને ખાલી યાદ કરીને એમાંથી જ અમને પ્રેરણા મળતી રહે છે. બાકી ક્યારેક તો એવું થઈ જાય કે ગુરુદેવનું કાર્ય જેટલું કહીએ છે એટલું સહેલું નથી, પણ છતાંય પૂજ્ય માએ પોતાનું અડગ શ્રદ્ધા નિષ્ઠાને લઈ આજે આપણે સૌ જોઈ શકીએ છીએ કે કેટલી બધી દીકરીઓના છે તૈયાર કરી રહ્યા છે. તો મને એક જ વસ્તુ યાદ આવે કે માં જૈસે ભી હે હમ પર ખુદ તુમ્હારે, करुणा की मूर्ति मिली सौभाग्य हमारे है. જ્યારે વિચાર કરજો, जब सबने ठुकराया तुमसे दुलार पाया, जब सबने ठुकराया तुमसे दुलार पाया, करुणा की मूर्ति मिली सौभाग्य हमारा है, माँ जैसे भी है हम पर पूत तुम्हारे हैं. હે માં, આજે જેવા છીએ એવા બાળક અમને ખબર નથી, છતાંય અમે તારા બાળક છીએ. બસ એ જ નિષ્ઠાથી, એ જ શ્રદ્ધાથી અમને સતત પ્રેરિત કરતા રહો. અને આજે આપના જન્મદિવસ ઉપર અમે દીકરીઓ સૌ સાથે મળી અને આપનું જે સ્વપ્ન છે એને કદાચ પૂરું કરી શકીએ કે ન કરી શકીએ, અમારી અંદર જે પણ જેટલી શક્તિ છે અમે પૂરી શક્તિ લગાવીશું. સાથે સાથે અમારા નાના બાળકો અમે ઈચ્છા કરીએ, આજે એમને પણ એટલો બધો ઉમંગ ઉત્સાહ છે, એમને મિસ કરીએ છે બર્થડે, પણ એ બાળકોની અંદર પણ આપનો પ્રેમ, આપનો ગુરુ કાર્યની જે ટીસ છે, જે શ્રદ્ધા છે એ અમારા બાળકોની અંદર પણ અમે જોવા માંગીએ છીએ. તો આવો માને પ્રાર્થના કરીએ કે શ્રદ્ધાપૂર્વક અમે તો અશ્રુ ચડાવી, હે માં આજના જન્મદિવસ ઉપર તમને એ જ ભેટ આપે છે. જય ગુરુદેવ અને વિશ યુ હેપી બર્થડે માં. વેદ માતા, વિશ્વ માતા, દેવ માતા, સદબુદ્ધિના અધિષ્ઠાત્રી માં ગાયત્રી આપ સૌને, આપણા સૌને સદબુદ્ધિ અર્પિત કરે એવા ભાવ સાથે એકવાર ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. પરમ પૂજ્ય ગુરુદેવ, પરમન્ય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આજના પવિત્ર પાવન દિવસે માં ભગવતીની દીકરી શૈલ દીદી અને બીજી દીકરી આપણી રશ્મિ દીદી કે જેમનો આજે 58મો જન્મદિવસ મનાવી રહ્યા છે. માં ભગવતી દેવીએ શાંતિકુંજથી શક્તિનો સ્ત્રોત પ્રવાહિત કર્યો. શૈલ દીદીએ એમની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી, પરંતુ ક્ષેત્રીય રીતે જોવા જઈએ તો સમગ્ર ભારતમાં એટલું જ નહીં પણ વિશ્વમાં જે મહિલા જાગૃતિ અભિયાન, વિચાર ક્રાંતિ અભિયાન ગુરુદેવે ચલાવ્યું છે એને સારી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાવો કરનાર આપણા રશ્મિ દીદી, એમનું આપણે અંતઃકરણથી એમના આયુષ માટે અને એમના સ્વાસ્થ્ય માટે આપણે સૌ અંતરથી, હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. પરમ પૂજ્ય ગુરુદેવની શક્તિ મારા ધ્યાનમાં મુજબ રશ્મિ દીદીએ સ્થૂળ શરીરે ગુરુદેવને દેખ્યા નથી, પરંતુ એમના કેટલાય જન્મોનો ગુરુદેવ પ્રત્યેનો જોડાણ હશે તો આપણને રશ્મિ દીદીની ભેટ મળી છે. આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણા સમગ્ર વિસ્તારમાં દરેક જગ્યાએ કથાના માધ્યમથી, પ્રજ્ઞા પ્રવાહની કથાથી શરૂ કરીને
ભાગવત કથાથી ઘણી બધી કથાઓના માધ્યમથી એટલા બધા પરિજનોને એમણે આપણા ગુરુદેવને આપ્યા છે કે એમના માટે જેટલા બી શબ્દો આપણે કહીએ પ્રશંસનાના, એમને પ્રશંસા ગુરુદેવ અર્પિત કરતા રહ્યા છે. ગુરુદેવ એમને શક્તિ આપતા રહ્યા છે. એમની ખુદની તપ શક્તિ એટલી વધારે છે કે ગુરુદેવ જેમ તપ શક્તિનો એક અંશ આપે છે એમ એમનો બી તપ શક્તિનો અંશ આ બધી મારી દીકરીઓને પ્રાપ્ત થઈ રહ્યો છે. અને એવી જ રસોઈગરની હુભુ નાની નાની દીકરીઓએ જે અહીંયા આવીને એમને શુભેચ્છા પાઠવી છે, એવી જ આ બધી દીકરીઓ આગળ વધે એમના તરફથી આ આપણા રાષ્ટ્રને એક નારી સશક્તિકરણ વર્ષમાં પણ એક ભાવ બધા તરફથી પ્રાપ્ત થઈ રહ્યો છે. એવા રશ્મિદેવજીને હું અંતઃકરણથી હૃદયથી ગુરુદેવની પ્રાર્થના કરીને એમને શુભકામના પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ માતા. આવો ત્યારબાદ જેમ ઉજાલી દીદીએ કહ્યું કે માં ફક્ત અમારી બે બહેનોના માં નહીં પરંતુ અનેક દીકરીઓના માં બનીને રહ્યા. અમારા જેવી અનેક દીકરીઓને તેમની સાથે રાખી અને ઉચ્ચતમ જીવન જીવવાને એક દિશાધારા બતાવી એવા જ અમારા કોમલ દીદી પણ પૂજ્ય મા સાથે રહી અને ખૂબ સુંદર ગુરુ કાર્ય કરી રહ્યા છે. તો એવા કોમલ દીદીને પણ પ્રાર્થના કરું કે પધારે અને જન્મદિવસની શુભેચ્છા પાઠવે. આવો આજના શુભ પ્રસંગે આજે પૂજ્ય માને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે ઉપસ્થિત સર્વે દેવશક્તિઓના ચરણોની અંદર વંદન, ગુરુનું જ્ઞાન અને માનો પ્રેમ આપનાર પૂજ્ય માના ચરણોમાં વંદન, સાથે સહયોગી બહેનોના ચરણોમાં વંદન. માના સાનિધ્યની અંદર રહી અને માનો પ્રેમ સંસ્કારના પાઠ શીખી રહી છે એવી દીકરીઓને ખૂબ ખૂબ પ્યાર. સૌને જય ગુરુદેવ. આવો આજના પ્રસંગની વાત એક નાનકડી વાત દ્વારા કરીશ કે મહારાષ્ટ્રના વર્ધાની અંદર જન્મેલા સિંધુતાઈ, જેમનું જીવન ખૂબ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું. 10 વર્ષના હતા ત્યારે એમના લગ્ન 30 વર્ષના છોકરાની સાથે કરાવી દેવામાં આવ્યા. લગ્ન પછી પણ ખૂબ મુશ્કેલી ભર્યું જીવન. 10 દિવસની દીકરી અને એમના પતિએ એમને ઘરની બહાર કાઢી મૂક્યા. હવે નક્કી કર્યું કે આ જીવનનો કોઈ અર્થ નથી, જીવનને સમાપ્ત કરી દેવું છે. રેલવે સ્ટેશને બેઠા બેઠા વિચાર કરી રહ્યા હતા અને એક દૂરથી એક દીકરાને રડતો જોયો. બહુ દિવસથી ભૂખ્યો છું, તરસ્યો છું, હમણાં જ હું મૃત્યુ પામીશ, કોઈ પાણી પીવડાવો, કોઈ પાણી પીવડાવો. સિંધુતાઈએ સાંભળ્યું અને દીકરા પાસે જઈ પ્રેમથી હાથ ફેરવ્યો અને પાણી પીવડાવ્યું. કહ્યું, બેટા લે, મારી પાસે થોડીક રોટલી છે, મરવું જ છે તો ખાઈને મરે. માના એ સિંધુતાઈએ પ્રેમથી હાથ ફેરવ્યો અને એ દીકરો ખરેખર જીવનદાન મળી ગયું, મર્યો નહીં. એટલે સિંધુતાઈએ એમના ઇન્ટરવ્યુમાં કહ્યું કે જેવી રીતે એ દીકરો ના મર્યો ને એટલે મેં પણ મરવાનું કેન્સલ કર્યું કે હવે સંકલ્પ કરી લીધો કે હવે આવા અનાથ બાળકોની માટે જીવન જીવવું છે. જેટલું જીવન રહ્યું ને એ આવા અનાથ બાળકોની માટે હવે મારે કંઈક કરવું છે. અને એ સિંધુતાઈ 10 દિવસની દીકરીને લઈ અને જે મોટી થતી ગઈ એમ એ રેલવેના ડબ્બાની અંદર ગાતા અને જે કંઈ પણ મળતું એનાથી અનાથ બાળકોને ભોજન કરાવતા. એમ કરતા કરતા એ પોતાનો જીવ બચાવવા માટે કોઈ વાર કહેતા કે હું ગાયના ટોળાની અંદર જતી રહેતી અને એ ગાય માતા એટલી બધી મારી દીકરીની રક્ષા કરતી. એમ કરતા કરતા સિંધુતાઈ જે કંઈ પણ સાથ ને સહકાર લોકોનો મળતો ગયો એમ કરી અને એક આશ્રમની સ્થાપના કરી. અનાથ બાળકોને એમને સાથ સહયોગ આપ્યો. એક દીકરીની નહીં પરંતુ અનેક બાળકોની માં બની અને એ આશ્રમની અંદર બાળકો ખૂબ સરસ શિક્ષણ ને બધું લઈ અને ખૂબ સરસ રીતે આગળ વધ્યા. ઠીક એવી જ રીતે એ સિંધુતાઈને તો જોયા નથી, એમની ખાલી વાતોને સાંભળી છે, વાંચ્યું છે, પરંતુ એ સિંધુતાઈના રૂપની અંદર પૂજ્ય માને જોયા છે. અનેક દીકરીઓની સાચી માં બની પ્રેમ આપ્યો, સંસ્કાર આપી રહ્યા છે.
અમે પણ પૂજ્ય મા સાથે રહ્યા, પોતાની માથી પણ અધિક માના પ્રેમને પામ્યો છે. હે માં, આજના દિવસે બસ એટલી જ અંતરથી પ્રાર્થના કરીએ કે આપનો પ્રેમ, આપનો સાથ, સહકાર સૌ મળતો રહે. બધાએ જન્મ લીધો છે માની કુખે, એટલે જન્મદાત્રી માં સૌને મળી. પરંતુ માં હે, અમારા એવા અનેક જન્મના સૌભાગ્ય છે કે અમને આપનો સાથ મળ્યો. હે માં, આપ ખૂબ દીર્ઘાયુષ્ય જીવન જીવો, પ્રેમની, કરુણાની, વાત્સલ્યની મૂર્તિ સતત અમારા ઉપર પ્રેમ વરસાવનાર, સદાય અમારી જેવી અનેક દીકરીઓના મંગલ જીવનની કામના કરનાર. હે માં, આપનો સાથ મેળવી અને અમે અમારા જીવનને ધન્ય સમજીએ છીએ. અમારું ઘણું સૌભાગ્ય છે. એટલે કહેવાનું મન થાય કે કોઈ अपनी शोहरत पर गर्व करता है, कोई अपनी दौलत पर नाज करता है, लेकिन जिसको भी मिल गया पूज्य माँ का प्यार, वो अपनी किस्मत पर गर्व करता है, वो अपनी किस्मत पर गर्व करता है. એમાં જીવનની અંદર કરુણા બંધનને કારણે કાંઈ મળ્યું કે ન મળ્યું, પરંતુ આપનો પ્રેમ પામી અમે અનેક દીકરીઓ આજે અમારા જીવનને ધન્ય માનીએ છીએ. અને એથી જ કહેવાનું મને થાય, ધન્ય હે જિંદગી હમારી, ધન્ય હે જિંદગી હમારી, હે માँ पाकर सहारा तुम्हारा, हे माँ पाकर सहारा तुम्हारा, पुत्र सा प्रेम पाते रहे हम, पाव निर्भय बढ़ाते रहे हम, जन्म जन्मांतरों तक रहे, हे माँ रिश्ता हमारा तुम्हारा, हे माँ रिश्ता हमारा तुम्हारा. જીવનમાં અનેક એવી પરિસ્થિતિઓ આવી કે જ્યારે નિર્ણય લેવાનું ખૂબ અઘરું હતું, ત્યારે પૂજ્ય માએ સાથ, પ્રેમ, સહકાર આપી જીવનને ખૂબ આનંદિત બનાવ્યું, પુલકિત બનાવ્યું. પૂજ્ય માના સ્પર્શે જીવનને ખૂબ ઉજ્જવળ બનાવ્યું. હે માતા, જેને પોતાનું તન, મન, ધન, સર્વસ્વ આવા કાર્યની અંદર અર્પણ કર્યું હોય, ત્યારે માને શું અર્પણ કરે? હે માં, તમારા આ કાર્ય માટે અમારેથી જે બની શકે એ અમે સાથ સહકાર આપીશું. અમારો જે કંઈ પણ સમય હોય, આપણે જ્યારે પણ અમને બૂમ પાડશો ત્યારે અમે આવતા રહીશું. સૌને જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ દીદી. માની સાથેનો પ્યાર અને લગાવ જ એવો છે કે આપણા સૌના જીવનને ભાવ સંવેદનાથી ભરી દે. ઘણા બધાએ આગળ વાતો કરી કે પૂજ્ય માને શું અર્પણ કરીએ, ત્યારે અમારી દીકરીઓ ભેગા મળીને આજે વિચાર્યું છે કે માના જન્મદિવસ નિમિત્તે માને શું આપીએ. માને કાંઈ જરૂર નથી, પરંતુ ત્યારે અમે બધા રાત્રે બેઠા હતા, એટલે માસીનો ફોન આવ્યો હતો કે શું આપીશું. તો મેં કીધું કે બધી છોકરીઓ અમે રાત્રે બેસીશું, મળી અને પછી કહીએ. ત્યારે વિચાર આવ્યો ત્યારે પહેલું જ એક ગુરુદેવની વાત યાદ આવી કે ઇફ યુ વોન્ટ ટુ સી હેવન યુ હેવ રેડી ટુ બી डाई. स्वर्ग को देखना है तो मरना भी बोलो पड़ेगा. बस એ જ રીતે આપણે પણ પૂજ્ય માના સ્વપ્નને સાકાર કરવું છે. જો માના કાર્યને આગળ વધારવું છે તો પછી સમયનો ભોગ તો આપવો જ પડશે. માએ સુંદર પ્લેટફોર્મ આપણને આપી દીધું છે, બીજું કાંઈ જ નથી કરવાનું. અહીંયા આવીને બસ ઊભું જ રહેવાનું છે. ત્યારે માના જન્મદિવસ નિમિત્તે અમારી દુર્ગા વાહિની યુવતી કેન્દ્ર તરફથી એક સંકલ્પ લઈએ છીએ અને સાથે ગાયત્રી પરિવાર ડભોઈના અમારા સપોર્ટની અંદર પાછળ ઊભા રહેશે કે માનો 58મો જન્મદિવસ છે, એટલે એવું વિચાર્યું છે કે 58 ગામડાની અંદર જઈ અને ગુરુદેવના વિચારને પહોંચાડવા છે. ચાહે યજ્ઞના માધ્યમથી, સંસ્કારના માધ્યમથી,
સાહિત્યના માધ્યમથી 58 ગામડાની અંદર જઈ અને ગુરુદેવના વિચાર પહોંચાડવાનો આજે સંકલ્પ લઈએ છીએ. બસ માં તમારા જન્મદિવસ નિમિત્તે અમે તો શું આપીએ, આપે તો અમને કેટલું બધું આપી દીધું છે કે આ જીવન સફળ બની ગયું. બસ કુછ ત્યાગ નહીં अपना माँ, कर्ज चुकाते हैं माँ तेरे चरणों में, हम शीश झुकाते हैं, हम शीश झुकाते हैं. तो आओ એવા જ હૃદયના ભાવ અમારી દુર્ગા વાહિની યુવતી કેન્દ્રની દીકરીઓ એક ગીતના માધ્યમથી માને જન્મદિવસની વધાઈ. हमको रहता इंतजार है, ये तेरा जन्मदिन खुशियों का त्योहार है, जिस दिन का हमको रहता इंतजार है, ये तेरा जन्मदिन खुशियों का त्योहार है. अंबर में जितने तारे कदमों में हो तेरे सारे, अंबर में जितने तारे कदमों में हो तेरे सारे, फूलों सा महके हर पल हम जाए यूं ही बहारे, फूलों सा महके हर पल हम जाए यूं ही बहारे, तेरी हर एक हंसी पे जग सारा निसार है, हर बार है, बार बार है, जिस दिन का हमको रहता इंतजार है, ये तेरा जन्मदिन खुशियों का त्योहार है, जिस दिन का हमको रहता इंतजार है, ये तेरा जन्मदिन खुशियों का त्योहार है. बढ़ते ही रहना आगे, निकले दुआ इस दिल से, बढ़ते ही रहना आगे, निकले दुआ इस दिल से, है आरज़ू मिट जाए हर फासले मंजिल के, है आरज़ू मिट जाए हर फासले मंजिल के, तेरे साथ हमेशा हम लोगों का प्यार है, हर बार है, बार बार है, जिस दिल का हमको रहता इंतजार है, ये तेरा जन्मदिन खुशियों का त्योहार है, जिस दिल का हमको रहता इंतजार है, ये तेरा जन्मदिन खुशियों का त्योहार है. ये दिन मुबारक तुमको सौ सौ बार है, हर बार है, बार बार है, जिस दिन का हमको रहता इंतजार है, ये तेरा जन्मदिन खुशियों का त्योहार है, ये तेरा जन्मदिन खुशियों का त्योहार है, ये तेरा जन्मदिन खुशियों का त्योहार है. આવો ત્યારબાદ કયાવરમ શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી અને આપણા ગાયત્રી પરિવારના વડીલ અને સાથે પૂજ્ય મા સાથે જેમને ખૂબ આત્મીય નાતો છે, દરેક કાર્યની અંદર સાથ અને સહકાર મળતો રહ્યો છે અને આજે પણ જ્યારે અમારા ભાવની અંદર વધારો કરવા આવો પધાર્યા છો તેવા દયાનંદભાઈ બોંટરાજીને હું વિનંતી કરીશ કે જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે પધારે. ओम भूर्भुवस्सः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ
બંધુઓ, આજે તો પરીઓથી ભરેલી દેવલોકમાં આવ્યા એના અનુભવ થઈ રહ્યો છે. નાની નાની દીકરીઓ એ પણ હસતા અને બહુ ઉત્સાહી ચહેરાઓને જોઈને બહુ આનંદ થઈ રહ્યો છે. આજના જમાનામાં એક કે બે દીકરીઓ કે દીકરાને ઉછેરવાનું, સરસંભાળ કરવાનું કેટલા કઠિન છે આપણે બધા જાણીએ છીએ. લોકો તો એક એક સંતાનને પણ બહાર હોસ્ટેલોમાં મોકલે છે. એવામાં આટલી બધી દીકરીઓને એક માં તરીકેના વાત્સલ્ય પ્રેમ આપવાનું એ કોઈ સામાન્ય વાત નથી. આ તો એક ફક્ત માં નથી, પરમ મહાન માં છે, મહામાઈ છે. એમના હું બહુ ધન્ય પામું છું કે એમના સ્નેહ આ જન્મમાં અમને મળ્યું છે. ખૂબ ખૂબ આભાર છે. મા ગાયત્રી એમને દીર્ઘ આયુષ્ય અને તેજ આરોગ્ય આપીને આપણા બધાના સેવા કરવામાં એમને શ્રી કૃષ્ણએ 116 વર્ષ જીવ્યા. આપણે પણ કેમ નહીં? 116 વર્ષ એટલી જીવડાવે અને આપણા બધાને આનંદમાં ડૂબાવે એવી રીતનું સામર્થ્ય એમને આપે. એ જ વંદના. જય ગુરુદેવ. ત્યારબાદ હવે પછી પૂજ્ય માની સાથે જેઓએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું આ દીકરીઓના કલ્યાણ અર્થે, કે આ દીકરીઓને પૂજ્યમાં જો શિક્ષણની સાથે સંસ્કાર આપતા હોય તો આપણે પણ આપણી યુવાની વિચાર કરજો કે આપણે 2 દિવસ કે અઠવાડિયું આખું હોય અહીંયા રહેવા તો કેટલું બધું સેટ કરવું પડે છે. જ્યારે પૂજ્ય મા સાથે એવા કોમલ દીદી કે જેઓએ તો પોતાનું આખું પૂરેપૂરું જીવન સમર્પિત કરી દીધું કે પૂજ્ય મા વિરાટ કાર્ય કરતા હોય ને તો આપણે પણ માની જોડે જોડાઈ જવું છે. એવા પૂજ્ય માની સેવામાં 108 જેવી સેવા રહે કે બૂમ પાડે એટલે તરત હાજર. એવા કોમલ દીદીને પ્રાર્થના કરીએ કે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવે. બધાને જય ગુરુદેવ. તપોઈથી પધારેલો મારો પરિવાર કહેલો, જે મને ત્યાં શિક્ષણ મળ્યું, થોડું એવા પરિવારને મારા બધાને જય ગુરુદેવ. સાથે પૂજ્ય માને મારા જય ગુરુદેવ. જેમનો આજે 58મો દિવસમાં તો નાચ વાકુડવાનું જ થાય, ચાલતા ચાલતા પણ ડાન્સ આવી જાય. એટલા દિવસથી હર્ષ ઉલ્લાસ છે કે માનો બર્થડે આવે છે, માનો બર્થડે આવે છે, આમ કરી દઈએ તેમ કરી દઈએ, પણ મા વિશે કહેવા બેસીએ ને ત્યારે શબ્દ નથી મળતો. આજે શું કેવું માને છે? તો જેને ગુરુદેવને જોયા નથી, અમે પણ ગુરુદેવને જોયા નથી, જેમના વિચારમાં, વર્તનમાં, વ્યવહારમાં સદાય ગુરુજીના વિચારો ચળકે છે, જેમનું વર્તન વ્યવહાર સદાય ગુરુજીના આચરણ પ્રમાણે રહ્યું છે, તેવા પૂજ્ય મારો આજે માનો જન્મદિવસ છે. તો માના જન્મદિવસ પર શું કરવું એમ થાય પહેલા તો કે દીકરીઓ આ કરી દઈએ, આ કરી દઈએ. તમે બધા આજે આવ્યો પણ અમે તો 24
24 કલાક અહીંયા રહીએ ને એટલે માનું વર્તન વ્યવહાર રોજ જોઈએ કે આરો એક બે હોય તો 2-4 દીદી બેસાડી દઈએ. આ આટલી બધી દીકરીઓને પ્રેમથી રાખવું, હસતું ને એવું બહુ અઘરું કાર્ય છે. આ તો હું અહીંયા રહું છું ને એટલે જોઉં છું કે આ કેટલું બધું અઘરું કાર્ય છે. અને એમ કહેવાનું મન થાય, પહેલા તો એમ કહેવાનું કે આજથી 5000 વર્ષ પહેલા જ્યારે દ્વાપરમાં ભગવાન આવ્યા તે જ કહી ગયા કે જન્મ દેનારી માં કરતા પાલનહારી માં નું વખાણ વધારે છે વિશ્વમાં. આજે દેણકી કરતા પણ યશોદાના ગુણગાન લોકો વધારે ગાય છે. કેમ કે એને પાલન જન્મ આપી દેવો સહેલી વાત છે, પણ પાળી પોષીને પરવરિશ અને પરવરિશમાં પણ આ છોકરીઓના વિચારોને ઉચ્ચ વિચાર તરફ લઈ જવા બહુ અઘરી વાત છે. અને જ્યારે માં આવું બધું કાર્ય કરતા હોય ને, અમારો તો કોઈ ત્યાગ નથી. અમે કહીએ ને કે ભાઈ આ વસ્તુ ખોટી છે, આ માની જ કૃપા છે કે અમે સવારે જાગી જઈએ, આ કરીએ છીએ, માનો આદેશ થાય છે. બાકી બીજું લાઈટે જતી રહી. માનો અમારો અવાજ પણ એટલો છે, એને કીધું બહુ ચોટ કરવો પડશે એટલે કુદરતી ઓટોમેટિક જતી રહી લાઈ. માનો પ્રેમ વાત્સલ્ય એટલું બધું મળે ને એટલે એમ થાય. અને આજે એટલું જ કહેવાનું મન થાય કે જન્મ દેનારી માને કોક પાછળથી ઓળખશે કે આ આની દીકરી છે, પણ પૂજ્ય માં સાથે તૈયાર થયેલી દીકરીઓને વિશ્વ ઓળખશે કે આ રશ્મિ માં સાથે તૈયાર થયેલી દીકરી છે. એટલે માને ગુરુદેવને અમે જોયા નથી, ગુરુ સ્વરૂપે પૂજ્ય માને જોયા છે. તો ગુરુ સ્વરૂપે ગુરુ માટે શું કહેવાય? સબ ધરતી કો કાગઝ કરું, લેખની કરું વનરાય, સમુદ્ર કો શાહી કરું, પર ગુરુ ગુણ लिख्यो न जा, पर गुरु गुण लिख्यो न જા. હે માં, અમને ચાલતા તો આવડતું નથી, ગુરુદેવના કાર્યને કેવી રીતના કરવું, કેવી રીતના, પણ હે માં તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. માં તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. જીવન જીવતા આવડતું નતું, કેવી રીતના વાત કરવી, કેવી રીતના બોલવું, કેવી રીતના ચાલવું. આ તો કહેવાય ખાલી કે આટલી ડિગ્રીઓ, પણ અસલી ડિગ્રી ડભોઈમાં આવીને મળી. ડિગ્રીઓ તો ઘણી બધી છે મારી જોડે, પણ અસલી ડિગ્રી કે જીવન કેવી રીતના, કારણ કે અહીંયાથી ઉપર જઈશું ને ત્યારે આ ડિગ્રીઓ બતાવવામાં આવશે નહીં. કેવું જીવન જીવીને ગયા ત્યાંનો જે શિક્ષક હશે તે આ ફાઇલ ખોલશે નહીં, આપણા કર્મોની ફાઇલ. અને એ કર્મો તપાસવાનું અને એ કર્મોને ઉજ્જવળ બનાવવાનું, એ કર્મોને ફૂલ આપવાનું જે કાર્ય મારા પૂજ્ય માં કરી રહ્યા છે, તેમાં અમે થોડો કે આ તો શું કહેવાય કે એમને ગોવર્ધન ઉચકી લીધો છે, સામાન્ય ટેકા જેવું કાર્ય અમે તો કરી રહ્યા છે. એવી માની એટલી કૃપા છે, આમ તો ઊંઘ જ નથી આવતી. એમ થાય કે આટલું કર્યું કે હું તો કહું તો ઉત્સાહી કે આ માનો જન્મદિવસ આવે છે, કેમ કરું કેવી કરું એમ આખો દિવસ એમ થયા કરે. અને આજે માને બીજું તો શું કહું, શબ્દ નથી જોડે. જ્યારથી માને જોયા, આ નીતુના માધ્યમથી માની ઓળખાણ થઈ. માની કરતા હું 10માં હતી ત્યારે મારા ગામમાં થઈ રહી, એટલે કહેવાનું એટલું જ મને થાય કે હર રોજ प्रार्थना में गुरुदेव से यही मांगा है, हर रोज प्रार्थना में गुरुदेव से यही मांगा है, फिर यही जिंदगी मिले, फिर यही घर मिले, फिर यही गुरु मिले, और हर जन्म में, फिर हर जन्म में माँ तेरे जैसी ही माँ मिले, तेरे जैसी ही माँ मिले. माँ को जन्मदिन की खूब खूब बधाई और सबको मेरा जय गुरुदेव. જય ગુરુદેવ. આપણે જોયું ને કેવું કામ છે, 108 જેવું બોલે છે એવું જ દોડે છે. માની સાથે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. અને આપણને એમ થાય કે ખાલી બોલતા જ હશે અને કઈ આવડતું નહીં હોય એટલે અહીં નથી આવી ગયા. આ બધાય ડબલ ગ્રેજ્યુએટ છે, પરંતુ કીધું ને એમણે કે ત્યાંનો ટીચર એ કેટલા ગ્રેજ્યુએટ થયેલા છે એ ફાઇલ ખોલવાનો નથી. સમજાઈ ગયું, તે આવી ગયા અને જે ફાઇલ ખોલવાના છે એની તૈયારી કરવા લાગ્યા. તો આપણે સૌ પણ હવે માના જન્મદિવસ નિમિત્તે આપણા તો કેટલાય જન્મ જતા રહ્યા, પરંતુ હજુ
ખબર પડી નથી. ત્યારે માના જન્મદિવસ નિમિત્તે આપણે આપણી ફાઇલ પણ ખોલી લઈએ કે હવે કેવી તૈયાર કરવી છે, જેથી આ ઉપર ખોલે તો થોડીક શરમ આવે ના કે આવું જીવન જીવી ગયા. આજે માનો જન્મદિવસ છે. દયાનંદ કાકાએ કીધું એમ કે એક કે બે દીકરીઓને રાખવી હોય તો કેટલી બધી તકલીફ પડે એ આપણે સૌ સંસારીઓને ખબર છે કે આપણે હોસ્ટેલમાં મૂકી આવીએ છીએ કે એક જોડી રાખીને એક થોડે દૂર રહે તો શાંતિ રહે. જ્યારે પૂજ્ય માં તો એક નહીં બે નહીં પરંતુ 54 દીકરીઓને રાખે છે. વિચાર કરો, આપણે ઘરમાં 4 જણ રહીએ ને તો આમ થાય કે સવારે શું નાસ્તો બનાવીશું, એમને આટલી બધી સેનાનું તૈયાર કરવાનું, શું જમાડવું. આ દીકરીઓને જ એકલી નહીં પરંતુ સાથે જીવંત દેવ પ્રતિમાઓની આરાધના કરી રહ્યા છે. વડીલો પણ આવેલા છે, એમની પણ સાર સંભાળ રાખવાની. સાથે આપણા રાષ્ટ્રની આન માન અને શાન કહી શકાય એવી આપણી ગૌ માતા પણ રાખી રહ્યા છે, એમની પણ સેવા કરવાની. વિચાર તો કરો, કદાચ એક મૂર્તિની સેવા કરી લેવી હોય ને તો એક પૂજારી રાખી દઈએ ને તો સવાર સાંજ આરતી થઈ ગઈ એટલે કામ પૂરું. પરંતુ આ જીવંત દેવ પ્રતિમાઓની આરાધના કરવી હોય ને એટલે 24 કલાક એલર્ટ રહેવું પડે કે એમના માટે શું કરીએ. બરાબર ને? કાલે જ મેં દીદીને જોયા ને ત્યારે ખરેખર દિલની અંદર એવું થયું કે આ તો કહેવાય તો માની જ દીકરીને દીકરીઓને પોતાના ખોળાની અંદર સુવડાવી અને એમના કાન સાફ કરી રહ્યા હતા. વિચાર તો કરો કે આ દીકરીઓને ફક્ત ખવડાવી પીવડાવીને જ નથી રાખતા પરંતુ એમને એટલો જ પ્રેમ અને વાત્સલ્ય આપી રહ્યા છે. તો પૂજ્ય માએ જ્યારે આટલું સુંદર નિર્માણ કરી દીધું છે, આટલું મોટું ભવન બનાવી દીધું, જીવંત દેવ પ્રતિમાઓની આરાધના કરી રહ્યા છે, પોતાનું સર્વસ્વ તન મન અને ધન આ કાર્યની અંદર લગાવી દીધું હોય ને ત્યારે હવે આપને પણ પૂજ્ય માના કાર્યને કઈ રીતે આગળ વધારી શકીએ એના માટે કટિબદ્ધ બન્યા છે કે આપની પાસે પણ જે કાંઈ છે, સમય છે, પદ છે, પ્રતિષ્ઠા છે, ધન છે, સંપત્તિ છે, તો આ કાર્યની અંદર વધારે નહીં તો 10મો ભાગ તો લગાવતા જઈએ. ફરી રિમાઇન્ડ કરાવી દઉં, કદાચ આપ સૌ ભૂલી ગયા હોય તો, કે હવે પછી આપણે જે ગૌગઢની સ્થાપના કરી છે કે દરેક ઘરે જઈ અને આપની ગાય માતા માટે, આપની ગાયની રક્ષા થાય એ માટે નિયમિત રૂપથી એક ગૌગઢ દરેક ઘરની અંદર સ્થાપિત કરાવજો. અને એમાં ખાસ કરી અને જ્યારે આપણે સંસ્કાર કરાવવા જઈએ ત્યારે એ બહેનોને પણ આપજો અને કહેજો કે અત્યારે તમે નાખજો અંદર રૂપિયા, પછી તમારા બાળકોને નિયમિત રૂપથી 1 રૂપિયો અંશદાન નખાવજો. જો તમે ઈચ્છતા હોય કે આપની પેઢી પણ ધાર્મિક કાર્યની અંદર વાપરતી રહે અને બીજું તો કાંઈ નહીં પરંતુ પાછળ જો તમે આપતા શીખવાડ્યું હશે ને તો એ પાછળના ટાઈમે તમને આપશે. તમે ઈચ્છતા હોય કે મારો છોકરો પાછળથી મને માંગ્યા વગર આપે તો અત્યારથી જ આપતા શીખવાડી દેજો. શીખવ્યું હશે એવું ચોક્કસ નાના છોકરાઓ પાછળથી કરશે. એટલા માટે દરેક ઘરની અંદર આપણે ગૌગઢની સ્થાપના કરાવીએ કે નિયમિત રૂપથી દરેક ઘર ગાયને 1 રોટલી ખવડાવતું રહે. બીજું કે આપણે જે સંકલ્પ દોહરાવ્યો છે કે 58 ગામડાની અંદર જવું છે તો એ 58 ગામડાની અંદર પણ આપણે પૂજ્ય માના કાર્યને આગળ વધારવા માટે જે પણ આપણાથી સાથ અને સહયોગ બને એ જરૂર કરીશું. અને આજે પૂજ્ય માનો જન્મદિવસ છે, ઘણા બધાએ વાત કરી લીધી એટલે હવે મારે કંઈ કહેવા જેવું રહ્યું નથી, પરંતુ માને એટલું જરૂર કહીએ કે માં આપ જ્યારે બોલાવો ત્યારે તો અમે હાજર છે, પરંતુ ઘરે બેઠા બેઠા પણ જેટલો પ્રયત્ન થશે અમારાથી ગુરુદેવના કાર્યને આગળ વધારવાનો એટલો ચોક્કસ કરીશું. એટલા માટે આજે મને અંતિમ કહેવાનું મન થાય કે કુછ નશા ये तो हमारे गायत्री परिवार की शान है, कुछ नशा ये तो हमारे पूज्य माँ की शान है, कुछ नशा ये तो हमारे पूज्य माँ की शान है. हे माँ हम लहराएंगे हर जगह ये सद्विचार, हे माँ हम लहराएंगे हर जगह ये सद्विचार, ये तो हमारे युग निर्माण की शान है, ये तो हमारे युग निर्माण की शान है. गाओ હવે પછી આપને સૌ અમને બધાને તો ખૂબ સાંભળી લીધા, પરંતુ જેમની આપ સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે હવે તમારા બધાનું બહુ થયું, હવે એ ક્યારે બોલે, ત્યારે પૂજ્ય માને પ્રાર્થના કરીએ છીએ
અને કહેવાનું મન થાય કે यह माना कि जिंदगी कांटों भरा सफर है, इसे गुजर जाना ही असली पहचान है। यह माना कि जिंदगी कांटों भरा सफर है, इससे गुजर जाना ही असली पहचान है। बने बनाए रास्तों पर तो सब चलते हैं, बने बनाए रास्तों पर तो सब चलते हैं, लेकिन गुरुदेव के बताए रास्ते पर चलने वाले तो हमारे पूज्य माँ है, हमारे पूज्य माँ है। आओ एवा गुरुदेवना बतावेला राह ઉપર ચાલી રહેલા આપના સૌના રાહબર પૂજ્ય માને પ્રાર્થના કરું કે હવે આપણે બધાયને ગુરુ કાર્ય માટે આગળ વધીએ કેવા આશીર્વાદ વર્ષાવે પૂજ્ય મા। बोले गायत्री माता की, परम पूज्य गुरुदेव की, विश्व वंदनीय माता जी की, पूज्य दादा गुरुदेव की, बाल कृष्ण लाल की। थोड़ी चेयर रखी बोलो क्या तो दौड़ तो कपी थी वही। बोले गाधिपति महाकाल की, बोले गाधिपति महाकाल की, बोले गाधिपति महाकाल की। ओम नमः पार्वती पतये हर महादेव। आओ कमर સીધી કરીને બેસીશ। બંને ખોળામાં આંખોમાં શાંતિ। વિશ્વ બ્રહ્માંડમાંથી વરસતી નિરંતર પરમ દિવ્ય બ્રહ્મ ચૈતન્ય શક્તિને આત્મસાત કરીશું। હૃદય સ્થાનેથી તેનું સ્મરણ કરતા પ્રાર્થના કરીશું, હે પરમ બ્રહ્મ ચૈતન્ય મહાસત્તા, આપ અમારી અંદર જે દિવ્ય સ્ત્રોત વહાવી રહ્યા છે એને અમે અમારા કણકણમાં રોમ રોમમાં ધારણ કરી શકીએ, તેને સ્થાપિત કરી શકીએ, તે શક્તિનો સદુપયોગ કરી શકીએ એવી ઉત્તમ પ્રેરણા અમે સૌના હૃદયમાં ભરો। મન હૃદય અંતઃકરણ નિરંતર આપની પવિત્ર પ્રેરણાઓ દ્વારા ઓતપ્રોત બની આ જીવનને સાર્થક બનાવી શકાય। કલ્યાણકારી રાહ તરફ ચાલતા આવનારા અનેક સંકટોથી સતત સાહસપૂર્વક આગળ વધી શકાય એવું સામર્થ્ય, એવી શક્તિ અમે સૌના હૃદયમાં ભરો। એવી મંગલ પ્રાર્થના સાથે ગાયત્રી મહામંત્રનું સ્વસ્વર ઉચ્ચારણ કરીશું। अनेक जन्म संप्राप्त कर्मेन्दन विदाहिने आत्मज्ञाने निदानेन तस्मै श्री गुरवे नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। प्रकट प्रज्ञा स्वरूप पुरुषसत्ता, सजल श्रद्धा स्वरूप मातृसत्ता તેમજ વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા માં ગાયત્રીના પાવન સાનિધ્યમાં સંરક્ષણમાં ઉપસ્થિત સમગ્ર દેવ પરિવાર, ડભોઈ ગાયત્રી પરિવાર, કાપડિયા, કડાચલા, કરાલી, કુશિંદ્રા, ખરેડા, ચલામલી, નાના માદરા, છત્રાલી, અનેક ગામથી ઉપસ્થિત જે ગોધરાથી આવ્યા, વડોદરાથી અમારા વનરાજી પધાર્યા, નસવાડી પરિવાર, સુરતથી
અમારા પ્રજ્ઞાપુત્રી નિમિષાબેન, ઠેર ઠેરથી ઉપસ્થિત રહેલ તમામ દેવ પરિવાર પરિજનો, વાલી દુર્ગાવાહિની યુવતી કેન્દ્રની દીકરીઓ તેમજ નાની નાની બાલિકાઓ, આપ સૌના અંતઃકરણમાં બિરાજી પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી વંદન. સૌને જય ગુરુદેવ. આજનો દિવસ મારા માટે સરપ્રાઈઝ છે, કારણ કે મને કશું જ કહેવામાં આવ્યું નહોતું. મને તો અહીંયા એન્ટ્રી પણ નહોતી. કાલે સાંજે મેં કીધું કે આરતીમાં હું આવું આજે, તો આરતીમાં આવું આજે. આ બધા અમારી વરુધિયા રમતી હતી એટલે મેં કીધું આજે આરતીમાં જો તો અમારે 108 તરત જ આવી જાય. ના ના ના, તમારે નથી આવવું તો હું બધું પતાવી દઉં છું, તમે આને રમાડો. બધાએ સરપ્રાઈઝ આપી, બધાએ જે કાંઈ વાત કરી, અંતરનો ભાવ હતો એ બધાએ વ્યક્ત કર્યો. પણ જે કાંઈક વાત મારા માટે કહેવાય છે એ બધું જ હું ગુરુદેવના ચરણોમાં અર્પણ કરું છું. કારણ કે જે કાંઈ થઈ રહ્યું છે, બની રહ્યું છે, થતું રહ્યું છે, એ મારા માટે પિક્ચર જોવાની જે રીત હોય, જે પિક્ચર જોવા બેસે જેમ જોયા કરવાનું હોય એવું જ પરિસ્થિતિ છે કે જોયા કરવાનું છે કે શું બની રહ્યું છે. એમાં જ્યાં આપણો ભાગ ભજવવાનો હોય ત્યાં એ ધક્કો મારે ત્યાં ભાગ ભજવીને પાછા આવી જવાનું. બાકી આ કરવું, આ થવું એ બધું કોઈ અમારા હાથની કોઈ વાત નથી. આખું જીવન સમર્પિત કરીને અહીંયા આવી જવું કોઈ સામાન્ય વાત થોડી છે. આપણે તો 4 દિવસનું અમારે કેવું હોય ને કે એક નિયમ બનાવ્યો, અહીંયા બનાવ્યો ત્યારે ગાયત્રી કામધેનુ સેવા તીર્થ, કે મને હું કોઈ રસોઈ રાખું અને એ જમવા બનાવે ને બધા જમે, એના કરતાં મને બહુ પ્રિય છે કે મારા પરિજનો આવે અહીંયા રહે અને મારા પરિજનો મંત્ર બોલતા હોય, ચાલીસાનો પાઠ કરતા હોય અને એ રસોઈ બનાવે, ભોજન બનાવે, પ્રસાદ બનાવે, જઈને પહેલા અન્નપૂર્ણા માતાનો દીવો પ્રગટાવે પછી રસોઈની ચાની તૈયારી થાય, એ આખી વસ્તુ જ અલગ હોય. ત્યારે હું કોઈને પણ ફોન કરું ને એટલે લખાવે આ નામ મને કે અમે 2 મહિના આવીશું, અમે 1 મહિનો આવીશું. તો એમ કહેવાય કે ઘણા બધા એમ કે આ મહિનો મને નહીં ફાવે, પેલા મહિનો રાખો, આ મહિનો નહીં ફાવે, પેલો મહિનો રાખો. એટલે કે આપણે નીકળવું બહુ અઘરું પડે છે, કઠિન પડે છે. પણ છતાંય જ્યારથી શરૂઆત કરી ત્યારથી જે બહેનો આવતા ગયા એ બધાય બહેનોને આજે યાદ કરું છું ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અત્યારે પણ અમારા ગોપાલ અમદાવાદથી અમારા શોભનાબેન, વિપુલાબેન, જ્યોતિબેન એ બધા આવેલા છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે તો મને બિલકુલ ટેન્શન જ નથી કે રસોડામાં શું બનાવવું. અને એને કીધું ને દીકરીએ કે આટલા બધાનું શું જમવા બનાવવાનું. પણ હવે આ બહેનોએ એટલું બધું મને રિલેક્સ કરી દીધું છે, ખાલી પૂછી લે ખરા કેવું છે, શું બનાવવું છે, અને એટલું સરસ તૈયારી કરી દે છે કે કામ થતું જાય છે. તો કોની કૃપા? આ જીવન અર્પણ કરવું. આજે એક નહીં, નાની નાની દીકરીને લઈને આવી હતી કે મારે અહીંયા જ રહેવું છે, બસ હવે મારે તમારા કામમાં આગળ વધારવું છે, મારે તમને સમર્પિત થવું છે. ત્યારે મને એમ થતું હતું કે આ નાની દીકરીને લઈને આવી છે તો એ ખબર નહીં એને ફાવશે કે નહીં ફાવે, રહેશે કે નહીં રહે, પણ એની અંદર એક ભાવ એવો હતો કે ના મારે રહેવું જ છે અને હું કરીશ કામ. તો મેં કીધું તું ઘરે તારા ઘરવાળા ત્યાં રહે, તું અહીંયા રહે, તો કે એ તો બધું થશે. પણ ગુરુદેવની કૃપા જુઓ કે 1 જ વર્ષ થયું, બીજા વર્ષે ભાઈ પણ ખેંચાઈને આવી ગયા. ભાઈ પણ આવી ગયા. અમારે કેતન આવી તો ગયો, પણ પછી મને એવું કીધું કે આ છે ને એ તમારી કામ કરશે અને હું મારા બાપુનું કામ કરીશ, એટલે તમારે કોઈ ચિંતા નહીં. અને એને મને એમ કહી દીધું કે તમારા બાપુની હવે ચિંતા નહીં કરવાની. એ જેવી આવડે એવી ભાખરી બનાવતો, જેવું આવડે એવું શાક બનાવતો, જેવી આવડે એવી ખીચડી બનાવતો, પણ કામ કરી દેતો, ખવડાવતો, પીવડાવતો, જેવું બને એવું બનાવીને અહીંયા જેવી પરિસ્થિતિમાં રહેવું પડે એ પરિસ્થિતિમાં અહીંયા રહીને આ તપ કહેવાય. ગુરુદેવે કીધું છે અષ્ટાંગ યોગ બતાવે છે, યોગના અષ્ટાંગ યોગ કહેવાય છે. એ અષ્ટાંગ યોગની અંદર એક આવે છે તિતિક્ષા. એનું નામ છે તિતિક્ષા, કે ફરિયાદ કર્યા વિના કોઈ પણ બાબતને સહન કરવી પડે તો સહન
કરી લેવાની, એનું નામ છે તિતિક્ષા. અને એ તિતિક્ષા આપણને એમ લાગે ને કે ભગવા કપડા પહેર્યામાં લીલા ટપકા કાને મને માળા બરાબર જમતા હોય એ બધા ભજનીકો કહેવાય ના, એ બધા તપસ્વી કહેવાય ના. એમાં મેં કેટલી બધી હસ્તીઓને જોઈ છે કે જેની કોઈ એવી બહારથી કોઈ ખબર ના પડે કે આ વ્યક્તિ કેવી હશે, પણ જ્યારે એની પાસે રહીએ ને ત્યારે ખબર પડે કે આની અંદર કેટલું બધું સામર્થ્ય છે, કેટલું તપ છે. આ એક તપ. આવી રીતે બધાએ આની અંદર એટલો બધો સહયોગ કર્યો છે અને એ બધાના સહયોગથી આ કાર્ય થયું છે. અમને એક નિમિત્ત બનાવ્યા છે કે નિમિત્ત બની તમે કામ કરો. પણ આજે બધાએ એક વાત કહું કીધી કે અમે શું આપીએ. અને અમારા દીકરીએ તો કહી દીધું કે અમે બધી દીકરીએ ભેગા થઈને નક્કી કર્યું છે કે 58 ગામમાં જવાનું અને 58 ગામમાં કોઈ પણ માધ્યમથી, કોઈના પણ માધ્યમથી, એટલે કે સંસ્કાર કરો, યજ્ઞ કરો કે પછી દીપ યજ્ઞ કરો કે ગમે તેના માધ્યમથી અમારે ગુરુદેવનો સંદેશ પહોંચાડવાનો, વિચાર પહોંચાડવાનો. પણ તમે કીધું ને કે શું આપવું, તો હવે તમને બહુ જ એવું છે કે આપવું છે તો બધાને એટલું તો કહું ને. હવે મને શું જોઈએ છે તે તો કહું ને કે ના કહું? એક વસ્તુ યાદ રાખજો કે આ એક તક છે, આ એક મોકો છે. અને મોકો જ્યારે છૂટી જાય છે ને, તક જ્યારે કહેવાય ને તક ઝડપી લે એ ફાવી જાય, તક જતી રહે તો જતી રહે. આપણને ખબર છે સરકાર તરફથી બધા આવે કશું ને કશું પેલું કે આ યોજના આવી, પેલી યોજના આવી, તો એમાં એવું હોય કે આટલા દિવસ સુધીની અંદર ફોર્મ ભરી દેવાનું અને પછી આપણે વિચારીએ ભરશું હવે શું ઉતાવળ છે, તો પછી મળે લાભ મળે. તો એવા ફોર્મ ભરવાના હોય તો આપણે ફટાફટ ભરી દઈએ કે આપણો લાભ જતો રહે નહીં. આ દુનિયામાંથી કશું લાભ મેળવવાનો હોય તો વહેલા ફોર્મ ભરી દઈએ, પણ આ દુનિયા વાળા એમ કહે છે કે તમે આ ભરો, એનો લાભ તો તમને જન્મ મળવાનો છે. હું જરા આટલું કરી લઉં પછી તમે મને કહેજો, હું જરા આટલું પતાવી દઉં પછી તમે મને બોલાવજો. મારે તો બીમાર થઈ ગઈ, મારે આમ થઈ ગયું, મારે આ તેમ થઈ ગયું, અને પછી મને તો એ બધું જતું રહે. ફોર્મ ભરવાનો ટાઈમ પૂરો થઈ જાય. એટલે પરમ વંદનીય માતાજીએ 1991 ની અંદર એક સરસ સૂત્ર આપ્યું, યા અભી યા કભી નહીં, હમણાં અથવા પછી ક્યારેય નહીં એમ. અત્યારે જે તક છે ને મેળવી લો, તકને ઝડપી લો. આ તક કેવી તક છે કે એ તક જીવનમાં આપણને ક્યારેક જ મળતી હોય છે. તમને એમ થશે કે આ તો કેટલાય વખતથી કહો છો કે તકને ઝડપો, પણ તકને ઝડપ્યા પછી ચાલવું પડે એના ઉપર, એને લઈને તમારે રહેવું પડે અને તે મેળવતા અંતિમ શ્વાસ સુધી આપણે એની સાથે જોડાયેલું રહેવું પડે, ત્યારે થઈ શકે, નહીં તો થઈ શકે નહીં. ને તો એવી પરિસ્થિતિ આવે કે જ્યારે એક વખતે રૈદાસ એક નગરની અંદર જ્યારે પોતાનો સત્સંગ કરતા હતા ને ત્યારે બધા ભક્તો બેઠા હતા. સાંજના સમયે સત્સંગ કરે. પહેલાનો સમય એ સમય એવો હતો બધા ખેતીવાડી કરતા. આપણો દેશ ખેતી પ્રધાન દેશ, બધા જ ખેતીવાડી સંભાળે. એટલે જે કોઈ સત્સંગ કે ભજન થાય તો રાતના બધા સત્સંગમાં ભેગા થાય, ખેતીનું કામ કરે તો પણ રાત્રે થાક્યા વગર સત્સંગમાં જાય. આપણો એક ભાવ હતો, ગુરુ પ્રત્યેનું એક એવું માન હતું, એક હૃદયની અંદર એવી શ્રદ્ધાનું જુવાળ હતું અને બધા જતા બેસતા. પણ રૈદાસનું કામ તો શું હતું? જોડા બનાવવાનું, એટલે કે ચંપલ બનાવે, જોડા બનાવે, એમનું કામ હતું. એ કર્મને પણ એ ભગવાનની પૂજા માનતા હતા. એવું નહીં કે મને આ કામ બતાવી દીધું, જો હવે મને આવું કામ બતાવાય. આપણે અત્યારે આપણે કામને પણ ચોઈસ કરીએ છીએ, એવું ના હોય. આપણને ભગવાનના કામ માટે ગમે તે કામ દેખાય અને તરત કરવાનું, એ આપણી એક અંદરની શ્રદ્ધાને ઉભાર લાવે છે, અંદરના પાપોને ધોવાનું કામ કરે છે જો આપણે આ રીતે કામ કરીએ તો. એટલે કર્મને પૂજા માનતા. એટલે પોતે સત્સંગ કરતા જાય ને તો પણ ઘણી વખત સવારમાં કોઈને વાયદો કરેલો હોય ને કે કાલે સવાર તમને હું જોડા આપી દઈશ, તો એ રાત્રે સત્સંગ કરતા પણ પછી એમનું કામ કરતા જાય. એટલે બાજુમાં કથરોટ અને પોતે કામ કરે. ખબર ને, કથરોટમાં ચામડું બોરી રાખે અને પછી કામ કરતા જાય. તો સત્સંગ પૂરો થાય એટલે બધાને આશા હોય કે અમને કશો પ્રસાદ આપો. એટલે બધાને પ્રસાદ જોઈએ. તો એ તો ક્યાંથી લાવે પ્રસાદ એવો? એટલે પોતાની કથરોટમાંથી ગંગા માતાનું સ્મરણ કરી અને અંજલિ જલ આપી દેતા. એટલે બધા 2-4 અંજલિ જલ લઈ અને પી જાય, સંતોષ માનતા, તૃપ્ત થતા. આ રીતે ક્રમ ચાલે. તો એ નગરના
રાજાને એમ થયું કે આટલા બધા લોકો સત્સંગમાં જાય છે તો આ છે કોણ? જરા હું તો જાઉં, તપાસ તો કરું કે મારા રાજ્યમાં એવું તો સન્નાટો છવાઈ જાય કે બધા જ સત્સંગમાં પહોંચી જાય, કે આખા નગરમાં કોઈ ફરે નહીં, હરે નહીં, એકદમ સુનસાન થઈ જાય. તો રાજા પણ એક દિવસ સત્સંગમાં ગયા અને રાજા સત્સંગમાં જઈને બેઠા અને સત્સંગ સાંભળ્યો એટલે એમને પણ બહુ આનંદ થયો. અને પૂરો થયો સત્સંગ એટલે બધાએ પાછા લાઈન પડી ગઈ, બધાએ પ્રસાદ મળ્યો એટલે રાજા પણ લાઈનમાં પડી ગયા. બધાએ બેઠેલા એટલે રાજા પોતે સાદા વેશમાં ગયેલા હતા એટલે રાજા પણ સત્સંગમાં પહોંચી ગયા અને સિમ્પલ રીતે બેઠા, લાઈનમાં આવ્યા. રાજાને પણ કથરોટમાંથી જલ આપ્યું. રાજાએ કથરોટમાંથી જલ આપ્યું ને એટલે રાજાને એમ થયું આ ચામડા દોરેલા કથરોટનું જલ, એવું તે કઈ પીવાતું હશે, આ તો વગદરાઓ કઈ ખબર જ નથી પડતી. એટલે આ પીવાનો ડોળ કરી અને જે જલ હતું બધું જબ્બા ઉપર પાડી દીધું. પણ એ જબ્બો બહુ કિંમતી હતો, બહુ સરસ હતો એટલે ઘરે જઈને એમને જબ્બો ઉતાર્યો અને સવારમાં એમના સેવકને કીધું કે તું આ જબ્બો ધોઈને આપે અને આ ડાઘ નીકળી જાય એવું કર, ચામડા બોરેલું કપડા જલ પડેલું છે કે. એટલે સેવકે કીધું કે ભલે. ધોબીને આપ્યું, કીધું કે આ ડાઘ કાઢી નાખશે. એટલે ધોબીએ એના છોકરીને આપ્યું કે જા બેટા તું આ કપડા ધોવા જા, આ રાજાના કપડા છે, વ્યવસ્થિત ધોજે અને આ ડાઘ કાઢી નાખશે. તો પેલી છોકરી કહે કે સારું, હું જુદા રાજાના કપડા મહારાજના કપડા ધોવા જાઉં. એટલે ઘાટ ઉપર ગઈ અને કપડા ધોવા માંડી. બધા કપડા ધોવાઈ ગયા. પેલા જબ્બા ઉપરથી કાઢવાનો એટલો પ્રયત્ન કરે પણ કલર નીકળે ને, જે ડાઘ પડી ગયો એ ડાઘ નીકળે નહીં, ડાઘ ના નીકળે. એટલે પેલી વિચાર કર્યો કે હવે આ નીકળતું નથી, શું કરું? એટલે એને કપડું મડમ નાખ્યું કે ચાવી કાઢું થોડું એટલે ડાઘ નીકળી જશે. એટલે કપડું ચાપવા માંડ્યું અને જેવું ચાપવા માંડી એટલે જે અંશ ગુરુના હાથેથી મળેલું અંદર પડેલો હતો એ ચવાયો એટલે અંદર ઉતર્યો અને અંદર ઉતર્યો એટલે એને તો બધાય દ્વાર ખુલવા માંડ્યા, બધાય ચક્રો ચાલુ થવા માંડ્યા અને એવા ચક્રો ચાલુ થયા કે એની આજુબાજુથી એક દિવ્ય પ્રકાશ, એક આભા ફેલાવા માંડી અને એ તો એટલી સરસ વેદની વાતો કરવા માંડી, આત્મજ્ઞાન એને પ્રાપ્ત થયું અને એટલી સરસ વાતો કરવા માંડી તો ઘાટ ઉપર કેટલા બધા પાણી ધોવા આવેલા કપડા બધા એની વાણીને સાંભળવા માંડ્યા. આ તો અવળવાણી કહેવાય, આ તો અદ્ભુત અમૃતવાણી કહેવાય. અને આ વાત ફેલાઈ અને ફેલાતા આખા ગામમાં પહોંચી. આખું ગામ ટોળે વળ્યું અને પેલી દીકરી તો એવી સરસ વાતો કરે, એવી સરસ વાતો કરે. આખું ગામ ત્યાં પહોંચ્યું એટલે પેલા રાજાને ખબર પડી. તો રાજા પણ ગયા અને રાજાએ જઈને જોયું તો પેલી દીકરીના મોઢામાં પેલું કપડું તો છે જ અને પાછી બોલતી પણ જાય છે. એટલે રાજાએ નજીક જઈ અને એની હાથમાં જે જબ્બો હતો એમનો એ લીધો અને એને ચાવેલું હતું તે જોયું તો કે આ તો જે ડાઘ પડેલો હતો એ એના મોઢામાં છે. રાજાને સમજતા વાર ન લાગી કે આ તો મને જે ગુરુદેવે જલ આપ્યું હતું એને મારે પીવાના બદલે અહીંયા પડ્યું, એનો એક કણ, એક અંશ આ દીકરી ગળી ગઈ અને એને આ અદ્ભુત તત્વ પ્રાપ્ત થયું. એ જો મેં જલને ધારણ કર્યું હોત ને તો કદાચ હું આજે આ સ્થિતિમાં ન હોત. રાજાએ દોટ મૂકી રૈદાસને શોધી નાખ્યા અને રૈદાસના ચરણોમાં લાંબા થઈ ગયા. રૈદાસ તો જોડા સીવતા હતા એટલે રૈદાસ કે અરે મહારાજ તમે આવું ના કરો. અરે તમે ગમે તેટલું મને છુપાવો, હવે હું છુપો રાખવા માટે માંગતો નથી. તમે એક સામાન્ય વ્યક્તિ નથી, તમે કોઈ ચમા નથી, તમે એક મહાન સ્વરૂપ છો, મહાન વિભૂતિ છો. હવે મને ખબર પડી, મને જલ આપો. ત્યારે રૈદાસે કીધું આ કથરોટમાં તો કશું જલ નથી, ખાલી ખમ છે. આ કથરોટ ખાલી છે, હવે આજે એમાં જલ નથી. એટલે તક મળી હતી પરંતુ તકને ઉઠાવતા આવડી નહીં. એમ આપણને પણ પરમ પૂજ્ય ગુરુદેવે પરમનંદીય માતાજી આપણને એક તક આપી છે. ગુરુદેવ પોતાની અમૃતવાણીમાં લખે છે કે બેટા अवतार किस लिए होता है? अवतार इसलिए नहीं होता है कि किसी असुरों का संहार करना है. असुरों का संहार तो भगवान चुटकी बजा के भी कर लेता है, लेकिन अवतार इसलिए होता है वो असुरों को संहार करने का तो एक बहाना है. लेकिन जब भक्त का हृदय पिघलता है तब भक्तों की मांग को पूरी करने के लिए, भक्तों को श्रेय देने के लिए, भक्तों को यशस्वी बनाने के लिए, अपने बच्चे को उभारने के लिए अवतार इस धरती पर आता है. और अवतार इसलिए आता है जब अपने भक्तों को, जब अपने बच्चों को वो सोचता है कि मेरे भक्तों को मैं निहाल कर दूं, तब वो अपने धरती पर आने का सौभाग्य सबको देता है. वो
सौभाग्य आज हम सबको मिल रहा है बेटा। इसलिए इस जन्म को कभी भी ऐसा मत समझना कि वैसे ही हम काट लेंगे। नहीं बेटा, इस जन्म को सार्थक कर लेना। आप रामा अवतार में भी मेरी वानर सेना थी, आप कृष्ण अवतार में भी मेरे गोप ग्वाल थे। इस बार आपको वानर सेना के रूप में नहीं, गोप ग्वाल के रूप में नहीं, लेकिन एक सदगृहस्थ के रूप में आपको जन्म मिला है, तो उसको पहचानना और अपने कार्य को संभाल के करना। गुरुदेव कहते हैं कि बेटा, मैं देख रहा हूं कि कितने सारी विभीषिका आने वाली है, कितने सारे संकट आने वाले हैं, क्योंकि महाकाल ने ठान ली है कि इस विश्व की बहुत सारी बस्ती जो है वो नाश हो जाएगी और बहुत ऐसे लोग, चुनिंदे लोग रहेंगे जो संसार का कल्याण करने में लगे हुए हैं। तो आपको मैं इतना वादा करता हूं कि आप अगर मुझसे जुड़े हैं ना, तो मैं अपनी तप शक्ति का हिस्सा 50% शक्ति मैं आपको बचाने के लिए लगाऊंगा और 50% शक्ति मैं विश्व वसुदेव कुटुंबकम की भावना को चाहता हूं। इसलिए मैं हर किसी को ये शक्ति देकर वो अपने को, सबको बचाने में लगाए, ऐसे मैं अपनी योजना बना रहा हूं। तो ગુરુદેવનું આ કાર્ય છે, આપણે બધા એના કઠપુતલી છીએ, એ જેમ નચાવે છે એમ આપણે બધા નાચતા રહીએ છીએ, એટલે એમાં આપણું કાંઈ છે નહીં, પણ આપણને જે તક મળી છે ને એ તક ગુમાવ્યા વગર હું તમને એટલી જરૂર વિનંતી કરીશ કે આજે બધાએ એક સંકલ્પ કરજો કે મને 15 દિવસ કે 1 મહિનાનું સમયગાળ મને જોઈએ છે ને જોઈએ છે। કોના માટે? तुम्हारा जीवनना। गुरुदेव कहता कि मैं आपको क्यों यहाँ बुलाता हूँ? गुरुदेव कहता कि मैं आपको क्यों यहाँ बुलाता हूँ बेटा? मैं देख रहा हूँ कि आपके कई जन्मों के पाप ऐसे हैं कि आप कितने सारे जन्म लेकर भी, तपस्या करके भी आप धो नहीं पाएंगे, लेकिन मैं उसको अपने काम में आपको जोड़कर उसको साफ करना चाहता हूँ, उसको साफ करना चाहता हूँ। આ ગુરુદેવની યોજના છે અને આ ગુરુદેવની યોજનામાં આપણને સૌને બોલાવી, તેની અંદર કામ કરાવી, પરસેવો પડાવી અને એ બધાય પાપોથી આપણને મુક્ત બનાવી, મુક્તસ્ય આત્મા સુધી સૌનું સ્થાન બની રહે, એટલા માટે આપ સૌનું અહીંયા આહ્વાન કરીએ છીએ। બહાનું છે કે દીકરીઓને પ્રસાદ, પૈસા ખર્ચો તો સારામાં સારો રસોઈઓ મળી જાય અને બધુંય કામ થઈ જાય, પણ એ કામ અને આપણે પ્રેમથી, ભાવથી દીકરીઓને જમાડવી છે। આ બહેનોને જોતા એવો આનંદ આવે કે કેટલી સરસ આ કામ છે। જીવંત પ્રતિમાની, આ દીકરીએ કીધું ને કે જીવંત પ્રતિમાની સેવા છે અહીંયા। તમે જુઓ કે દીકરીઓ, વડીલો, ગૌ માતા, જ્યાં જુઓ ત્યાં જીવંત પ્રતિમાની। અને આપણને કીધું હોય કે હવે તમે આવશો અઠવાડિયે 10 દિવસ 15 દિવસ, તો આ વખત નહીં પેલી વખત, આ વખત નહીં પેલી વખત, તો રો પછી આપણો સમય ક્યારે આવશે કાંઈ નક્કી નહીં। હાક થાય ને ત્યારે એ બધું જ છોડીને જ્યારે આપણા ઘરમાં કોઈ બીમાર થાય તો એડમિટ થાય તો આપણે એવું કહીએ છીએ કે મારું આ બધું પતી જાય પછી તમે દવાખાને લઈ જઈશ, એવું કીધું કોઈ દિવસ કોઈને? બધું જે થવાનું હોય તે થાય। તમે જલ્દી ગાડી કાઢો, હોસ્પિટલ ભેગા કરો, ત્યારે આપણું બધું છૂટી જાય। તો આપણે એવી રીતે સમયદાન આપવું છે। ગુરુદેવ કહેતા કે તમારે સમય તો હું લઈશ જ, તમારે દવાખાનામાં આપવું હોય દવાખાના અને સેવામાં આપવું હોય તો, કારણ કે 10% નો હિસ્સો મારો છે। સમયમાં, સંપત્તિમાં, સાધનમાં, પ્રતિભામાં, પદમાં, પ્રતિષ્ઠામાં, બધામાં 10% હિસ્સો મારો છે। હું લઈશ અને લઈશ। કેવી રીતે આપવું એ તમારા હાથની વાત છે, એટલે વિચારજો। અને સમયદાન સૌથી મોટું દાન છે ગુરુદેવ કહેતા। તો સમયદાનને આપણે મહત્વ આપીશું। 58 ગામમાં જવાનું છે, સમયદાન આપવું પડશે। 58 ગામમાં જવાનું છે, સમયદાન આપવું પડશે। તમારું ગ્રુપ 1 મહિનાની 4 ધામની યાત્રાએ નીકળો છો, ત્યાં તમારું ઘરમાં કશું નથી થતું। 4 ધામની યાત્રામાં જાવ તો ઘરમાં કશું નડતું નથી। આ 4 ધામની યાત્રા કરતા પણ આ બહુ મોટી સેવા છે કે તમારા 68 ધામની યાત્રા અહીંયા કરીશું। 68 ધામની યાત્રા। પરમ પૂજ્ય ગુરુદેવની પાસે આ મેં વાત કરી હતી, પણ છતાંય કહું છું કે ગુરુદેવની પાસે એક સ્વયંસેવકે આવીને એમ કહ્યું कि गुरुजी मुझे थोड़ी छुट्टी दो ना। गुरुदेव ने पूछा क्यों बेटा? तो कि मुझे यात्रा करने जाना है। अच्छा तो तू भटकना चाहता है? गुरुदेव ना शब्द जो, अच्छा तो तू भटकना चाहता है बेटा, लेकिन तू मुझसे जुड़ा है, मैं तुझे भटकने नहीं दूंगा। अच्छा तुझे यात्रा ही करना है ना। तो गुरुदेव देवखत एक सामान्य खाटला ऊपर बैठा था। तो गुरुदेव ने कहा अच्छा बेटा चल मेरी आगे पाछी प्रदक्षिणा कर ले, 7 प्रदक्षिणा कर ले। અને ગુરુદેવે એને
7 પ્રદક્ષિણા કરાવી એટલે પેલા ભાઈને તો એમ કે 7 પ્રદક્ષિણા કરાવી પછી આશીર્વાદ આપશે એટલે મારે જાત્રાએ જવાનું. એટલે 7 પ્રદક્ષિણા કરાવી લીધી અને ગુરુદેવે એમ કહ્યું કે બેટા अब तेरी 7 प्रदक्षिणा में पृथ्वी के जितने भी तीर्थ हैं वो सब तीर्थों की यात्रा यहाँ हो गई. इस पृथ्वी के जितने तीर्थ हैं उतने तीर्थों की यात्रा यहाँ हो गई. विचार करो, कारण કે ગુરુ એક કોઈ વ્યક્તિ નથી, એ તો એક દિવ્ય સામર્થ્ય છે કે જે બ્રહ્માંડીય ચેતનાને લઈને અહીંયા અવતરિત થયેલી છે. એ ધારે ને, એ વિચારે ને, એ બધું એને આંખના પલકારાની અંદર થઈ જાય છે. તો એટલે કહીએ છીએ કે 4 ધામની યાત્રા જવાનો સંકલ્પ હોય ને તો અહીંયા આગળ આવજો. 68 તીર્થની યાત્રા અહીંયા આગળ થઈ જશે એમ. એટલા માટે સમયદાન ખાસ કાઢજો. સમયદાન આપશો તો મહાન કહેવાશે. સમય આપણે ભગવાનને આપીશું ને તો સમય ભગવાન આપણને આપશે. આપણા માટે ભગવાન સમય આપશે તો આપણને ભગવાનનો સમય મળે. એટલા માટે આપણે સમયદાન સૌથી મોટું દાન કરીએ. જ્યારે પણ પરિસ્થિતિઓ એવી આવે છે ત્યારે આપણે ભગવાન પાસે જઈએ છીએ કે હવે કંઈક જોજો, હવે કંઈક જોજો, હવે કંઈક જોજો. પરિસ્થિતિ બગડે ત્યારે ભગવાન બાજુ આપણું મોઢું બરાબર આમ લાલાયિત થઈ જાય, આમ કરુણાથી ભરાઈ જાય. તો ભગવાનના કાર્ય માટે પણ એ જ કરુણા, એ જ શ્રદ્ધા, એ જ નિષ્ઠા, એ ત્યાગ, સમર્પણ આપણા બધાનો બનેલો રહે એવી જ આજે હૃદયથી મંગલ પ્રાર્થના કરું છું. આ દીકરીઓએ બધાએ સંકલ્પ લીધા છે, સંકલ્પ પૂરા થાય. અને એ દીકરીઓના ગ્રુપને પણ હું તો એમ કહું છું કે સમય એવો કાઢજો કે 1 મહિનો પિયર લેવા જવાનું હોય. ઘણી દીકરીઓ કહેતી કે અમને પિયર ના મોકલતા પણ અમને 1 મહિનો અહીંયા આગળ મોકલજો. સાસરીવાળાને કહી દેવાનું 1 મહિનો પિયર જવાની રજા આપે ને નહીં અમારે જવું, ત્યાં નથી જવું, પણ અમે અહીંયા જઈશું અને અમે સંવિધાન આપીશું. તો આ વખતે વેકેશનમાં દીકરીઓ 7 દિવસ રહેવા આવી હતી, પણ આવતા વેકેશનમાં 1 મહિનો રહેવા આવવાનું અને 1 મહિનો તમારે અહીંયા બધું જ સંભાળવાનું. એ તો તમે એન્જોય કર્યો કે મા પાસે રહી આવીએ, મા પાસે રહી આવીએ, પણ આ વખતે હવે જવાબદારીપૂર્વક અહીંયા રહેવાનું અને કામ સંભાળવાનું. ખૂબ ખૂબ તમારા બધાનો સ્નેહ, પ્રેમ અહીંયા મળતો રહ્યો છે અને મળતો જ રહેશે. પૂરા ક્ષેત્રની અંદરથી, પૂરા વિશ્વની અંદરથી ગુરુદેવ પ્રેમ વહાવ્યો છે. ગુરુદેવે કહ્યું હતું ને કે બેટા પ્રેમ મેને બોયા હૈ और प्रेम ही पाया है. તો આપણે ગુરુદેવના બાળકો છીએ એટલે પ્રેમ વેચીએ છીએ અને પ્રેમ મળે છે. જે વાવીએ તે જ લણીએ. અત્યારે લણી રહ્યા છે ખૂબ આનંદથી, ખૂબ પ્રેમથી. નજીકના ગામોમાંથી પણ અમારા નજીકનું ગામ એટલે અમારું કુંદનપુર ને કુંદનપુરથી પણ જ્યારે કંઈ પણ જરૂર પડે બૂમ પાડીએ તો બધું કામ કરી દે. એટલે આજુબાજુના ગામોમાંથી પણ કોસિંદરા છે, અમાદરા છે, કળાછલા છે, કારાળી છે, જ્યારે સેવાની જરૂર પડી, ખૂબ સખત સેવાની, ત્યારે આ ભાઈઓ બહેનોએ પણ આવીને ખૂબ સેવા કરી છે. બધાની સેવાને ખૂબ ખૂબ દિલથી બિરદાવીએ છીએ. કદાચ કોઈ રહી ગયું હોય તો પણ અમને માફ કરજો. પણ ખરેખર જ્યારે પણ તમે બધા આવ્યા છો, કામ કર્યું છે, ત્યારે ગુરુદેવ માતાજીના ચરણોમાં દિલથી પ્રાર્થના કરી છે કે આ બધાય દેવ પરિવારની તમે રક્ષા કરજો, સૌનું જીવન ઉજ્જવળ બનાવજો, સૌને સન્માર્ગગામી રાખી અને આપના ચરણ સુધી સ્થાન આપજો. આપના સૌને માટે ઉજ્જવળ ભવિષ્યની મંગલ પ્રાર્થના કરી ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી ધન્યવાદ આપું છું. બધાના અંતરના ભાવ અહીંયા સુધી આવ્યા છે તો સૌને હૃદયથી ધન્યવાદ અર્પણ કરું છું. અને ડભોઈ ગાયત્રી પરિવાર શારદાબેને કીધું કે હવે અમને આપીને ગયા છો તો હવે એ જવાબદારી પૂરેપૂરી તમારી છે. નજીક રહેનારાની જવાબદારી વધારે હોય એટલે જેટલા નજીક છે ને એને એવું નહીં વિચારવાનું કે હવે મારું આ કામ પતાવું પછી કંઈક જોવા જાઉં. પ્રવીણભાઈ છે, રણછોડભાઈ છે, અમારે રેખા છે, જવાબદારીપૂર્વક કામ કરવાનું છે. હવે તમારે એવું નથી વિચારવાનું કે હું મારી જવાબદારી થોડી છે બધાને છે, ના, એ વિચારવાનું જ નહીં. બધાને કરવું હોય તો કરે, ના કરવું હોય તો કરે, પણ મારે શું કરવું જોઈએ એ આપણે વિચારવાનું છે. પ્રવીણાબેન છે, કનુભાઈ, એમના ઘરેથી બંને દીકરીઓ, બહુ બધા જ એ રીતે જોડાજો. જેટલા થોડા દૂર છે એને એવું નથી કે તમારે નથી કરવાનું, તમારે પણ સમય આવે એટલે જઈને સેવા આપવાની છે. મને એટલું જરૂર વિચાર આવે કે જો આપણે દરરોજ 2 કલાક પણ મંદિરે જઈને બેસીએ ને તો પણ આમ બહુ સારું લાગશે. તમને એમ થશે કે ઘર પરિવારથી થોડા દૂર એકાંત સાધના પણ કરી શકીએ, મંત્ર જપ કરી શકીએ, મંત્ર લેખન કરી શકીએ અને આનંદ આવશે. તો આ રીતે આપણા એક દિવસને પણ આપણે સરસ બનાવી શકીએ છીએ. કહેવાયું છે કે દિવસને સારો બનાવવો હોય તો એક દિવસમાંથી 1 કલાક કે 2 કલાક સમયદાન આપીએ અને મંદિર આપણું જે સ્થાન છે, ગુરુદેવ આપણું શક્તિપીઠ, સાધના સ્થળ,
અને ચેતના કેન્દ્ર બનાવ્યા, તેની અંદર આપણે સમયદાન જરૂર આપતા રહીએ. સમય આપશો. અમારા વડીલ શ્રી કનુભાઈ પોતે એમ કહીએ ને કે યમરાજાને થપ્પો દઈને પાછા આવ્યા છે. જે સાહેબ બોલ્યા કનુભાઈ સાહેબ, યમરાજાને થપ્પો દઈને પાછા આવ્યા છે કે તું મને હોત. અને એવી પરિસ્થિતિમાંથી ઊભા થઈને પણ એમને એટલો ભાવ છે કે હું દીકરીઓને કંઈક કરાવું. આ દીકરીઓ એટલે ખબર છે તમને કે બહુ જ દેહાતી વિસ્તારમાંથી ઉઠવાનું, જ્યારે ફાવે ત્યારે ઉઠવાનું, જ્યારે મન થાય ત્યારે ખાઈ લેવાનું, રમવા જતું રહેવાનું, ભણવા માટે બૂમ પાડે, બાપા કહીને જાય, મમ્મી કહીને જાય કે બેટા નિહાળ જજે, તો મન થાય તો જવાનું. આવી રીતે ઉછરેલી દીકરીઓ એટલે બિલકુલ ખાલી મગજ કહેવાય. એવી દીકરીઓની અંદર એક ચેતના જગાડી, પ્રાણ જગાડી અને ખીલતી હસતી ખીલતી બનાવવા માટે એ પ્રયત્ન કરી રહ્યા છે. બધાનો પ્રયત્ન છે, ત્યારે આ દીકરીનું જીવન સુંદર બની રહ્યું છે. તો આપ સૌ પણ આ રીતે કોઈને કોઈ ભાગરૂપે સમયદાન આપશો. પોતાના ક્ષેત્રમાં, પોતાના એરિયામાં 4-4 બહેનોનું ગ્રુપ બનાવી અને 1-1 મહિના માટેનું પણ સમયદાન અપાય ને તો પણ બહુ સારું રહેશે. આ સમયદાન કરીને જે પુણ્ય મળે છે તો બહુ અદ્ભુત છે. પુણ્ય કમાવા માટે સમયદાન આપવાનું નથી, પણ એક લાભો છે. નિસ્વાર્થ ભાવે એક અન્યના કોઈના માટે મારું જીવન 1 મહિનો જીવાયું એવું આપણને અંદરથી ફીલ થશે, એટલો આનંદ થશે. અને ધન્યવાદ આપું છું અમારા આ 3 બહેનો જે આવ્યા છે, અમારા ભાઈ નાનુભાઈ અને પ્રફુલભાઈ, કે જે 2 મહિનાનું પૂરેપૂરું સમયદાન ખૂબ સરસ રીતે એક ધારી સેવા, બિલકુલ મનમાં કોઈ ઉચાટ વગર થઈ રહી છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. સૌને જય ગુરુદેવ. આવો પૂજ્ય માએ ખૂબ સુંદર વાત કરી છે કે તક છે, ઝડપી લીધી એ ફાવી ગયા, બાકી તો પછી રહી જઈશું. જો તમારે બધાઈને માએ આટલી બધી વાત કરી અને તમારા દિલમાં કંઈક થયું હોય કે ના તકને ઝડપી જ છે, તો આજે રોકાઈ જજો. આવતીકાલે આઝાદીનો અમૃત ઉત્સવ, એની પણ આ દીકરીઓએ ખૂબ સુંદર તૈયારી કરી છે. સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખેલો છે, પ્રભાત ફેરી રાખેલી છે. આપણે આપણા માટે પણ કરવાનું છે અને આ દેશ માટે પણ કંઈક કરીએ એ માટે આટલી સુંદર તૈયારી કરી છે. તો આજુબાજુના વિસ્તારની અંદર જે નજીકની અંદર રહેતા હોય એ લોકોને તો ખાસ વિનંતી કે આવતીકાલે પણ આપ પધારજો. પૂજ્ય માએ પોતાની પાસે રહેલું જ્ઞાન ફક્ત પોતાના પૂરતું સીમિત નથી રાખ્યું, પરંતુ જે કાંઈ છે પોતાની પાસે એ વહેંચવાનું જ કામ કર્યું છે. પોતે પોતે પ્રજ્ઞા પુરાણ કથા કરતા તૈયાર થયા એટલે વિચાર્યું કે હું એકલી ગુરુદેવનું કામ, ગુરુદેવના વિચારને કેટલા સુધી પહોંચાડી શકીશ. ત્યારે વિચાર કર્યો કે હું એકલી નહીં પરંતુ અનેક વ્યક્તિઓને તૈયાર કરું. ત્યારે 35 બહેનોની પ્રશિક્ષણ શિબિર કરી અને એ 35 બહેનો પણ પ્રજ્ઞા પુરાણ કથા કરતા તૈયાર થયા અને ગુરુદેવના વિચારને જન જન સુધી પહોંચાડતા થયા. એ 35 બહેનોમાંના એક બહેન પ્રજ્ઞાપુત્રી નિમિષાબેન એ આજે આપની વચ્ચે ઉપસ્થિત છે. તો હું એમને પણ વિનંતી કરીશ કે તેઓ પણ પધારશે અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવશે. સુરતથી છે પધાર્યા છે એવા પ્રજ્ઞાપુત્રી નિમિષાબેન. બોલે ગાયત્રી માત કી જય, સદગુરુદેવ કી જય, વિશ્વવંદનિયા માતાજી કી જય. આવો એક સાથે ગાયત્રી મંત્ર બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. પ્રખર અવતાર ગુરુદેવ, સદા સદા સ્વરૂપમાં ભગવતી, ઋતુંગ પ્રજ્ઞામાં ગાયત્રીના ચરણમાં પ્રણામ. જેને મન અંતઃકરણથી ખૂબ હૃદયના ભાવથી હું ને દુનિયાની અનેક વ્યક્તિઓ ચાહે છે એવા પૂજ્ય બેનના ચરણમાં મારા કોટે કોટે નમન. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. ગુરુદેવને પ્રાર્થના કરે કે સદૈવ તમારું જીવન અમારા માટે પ્રેરણારૂપ રહ્યું છે અને સદાય પ્રેરણારૂપ બની રહે.
ગુરુદેવે આમાંથી ઘણા બધા વ્યક્તિઓ હશે કે જેને ગુરુદેવને જોયા નથી, પણ જેને જેને માની સાથે જીવન જોડ્યું છે એને અવશ્ય એવી અનુભૂતિ થઈ હશે કે નહીં, અવશ્ય ગુરુદેવના જીવનમાંથી કંઈક મેળવવું હોય તો માના જીવનને અને બાપુના જીવનને જોવું જોઈએ, કે જેમણે ગુરુદેવ અને માતાજી જે રીતે જીવન જીવ્યા છે ને એવું જીવન આ દંપતી જીવી રહ્યા છે. વધુ તો શું કહું, પણ એટલું અવશ્ય કહીશ કે દેવ તુમ્હારે સંગ ચલને કી કર લી હમને તૈયાર હે, કે માં આજે અમે તમારા સાથે ચાલવાની તૈયારી કરી લીધી છે, કે દેવ તુમ્હારે સંગ ચલને की कर ली हमने तैयारी, तन मन धन हम देंगे अपना, कार्य करेगी शक्ति तुम्हारी. बस ગુરુદેવને પ્રાર્થના કરીએ કે અમને એવી શક્તિ આપજો કે આજે આટલું સરસ આ બોરદામાં આટલું સરસ કાર્ય થઈ રહ્યું છે તો એમાં કંઈક સહભાગી બની શકીએ, કંઈક સારું શ્રેષ્ઠ કાર્ય કરી શકીએ અને અમારા જીવનને સફળ બનાવી શકીએ. આમ જોવા જઈએ તો આ દીકરી ખૂબ ભાગ્યશાળી છે, કારણ કે તમે તો અહીંયા રહ્યો છો અને આટલું બધું સરસ સૌભાગ્યના આવીને જે સેવા કરે છે ને બધાને હું તો ખરેખર દિલથી પ્રણામ કરું છું કે તમે ખૂબ ભાગ્યશાળી છો. અમારા ત્યાંથી આવું હોય ને તો 2 વાર તમારો પ્રોગ્રામ બંધ રહે છે, તૈયારી હોય ને મારી ચાલે ચાલે કે હવે નથી જવાનું હે, ત્યારે કે હજુ ગુરુદેવને કંઈક અમારા ભરતભાઈ ઘણીવાર એમ કે મોટા ભાઈ મારા, જેને મેં મારા મોટા ભાઈ માન્યા છે, એને મેં સदैव એમ કે તમે બધે જાઓ છો કેમ નથી આવતા, મેં કહું મારું પુણ્ય પાકે થઈ આવે ને. શાંતિપૂર્ણ જો મારા માટે શાંતિપૂર્ણ જેવું સહેલું છે, પણ અમારા ડભોઈ અને એમાં બોરદામાં આવું તો મારા માટે બહુ અઘરું છે. ગુરુદેવ બોલાવે ને ત્યારે જવાય, ત્યાં સુધી આ ભૂમિ પર પગ ન મૂકી શકે. આ ખૂબ સાધનાની ભૂમિ છે, ખૂબ તપની ભૂમિ છે, કારણ કે કોરોના કાળમાં આપણે બધા જાણતા હતા કે કશું જ ના થાય, ઘરમાં બેસી રહે. એ કોરોના કાળમાં પણ 2 વર્ષમાં આટલી મોટી સંસ્થા બની જવી, આ ગુરુનું કૃપાને તો શું કહેવાય, આ તપને તો શું કહેવાય. આ તપની ઉર્જા છે, આ તપની ભૂમિ છે, આ સાધનાની ભૂમિ છે, આ સમર્પણની ભૂમિ છે. અને આ ભૂમિ પર જ્યારે આપણે આવ્યા હોય ને ત્યારે અવશ્ય નિત નવા સંકલ્પો થતા હોય છે, અને કહેવાય છે કે આ ભૂમિ પર થયેલા સંકલ્પો ગુરુદેવ અવશ્ય પૂરા કરે છે. આમ તો જોવા જઈએ તો અમારા માટે તો ખૂબ, મારા માટે તો બેન જ ગુરુ કહે કે જે ગણો તે, કારણ કે જો કદાચ એ જીવનમાં ન હોત ને તો ગુરુદેવને તો ખૂબ નાનેથી જાણતા હતા, પણ ગુરુ કાર્ય શું છે ને એની સમજ એમના પાસેથી મળે કે ગુરુદેવ કોને કહેવાય, ગુરુ કાર્ય શું કહેવાય. પહેલાં તો એવું તો ગાયત્રી પરિવાર સાથે નાનપણથી જોડાયેલા, એટલે એવું હતું કે અનુષ્ઠાન કરી લો, જપ કરી લો, માળા કરી લો, એટલે આપણા ગાયત્રી પરિવાર સાથે ગુરુદેવ સાથે જોડાયેલા કહેવાય. પણ જ્યારે સૌપ્રથમ 2005 કે 6માં મારા સુરતમાં સૌપ્રથમ બેનની પ્રજ્ઞા પુરાણ કથા કરી, ત્યારે સૌપ્રથમ જ્યારે બેનને એક વાક્ય કહેવાય ને કે માણસને એક વાક્ય આપણા હૃદયમાં ઉતરી જાય ને તો આપણને સમજાવે કે આપણે શું કરીએ છીએ, ત્યારે આપણે ગુરુ દીક્ષામાં હું તો બહુ પાછળથી જતી, કારણ કે મારા બાળકો નાના હતા એટલે હું બહુ પાછળથી જતી. એમાં બેને છેલ્લે એવું કહ્યું કે સાચો શિષ્ય કોને કહેવાય, તો જે ગુરુદેવ જે અનુષ્ઠાન કરે, જપ કરે, સાધના કરે, સાચો શિષ્ય નથી. ત્યારે એક સેકન્ડ માટે એમ થતું આટલું બધું કર્યું ક્યાં, બેનો કીધું કે આ બધું કરે ને કે ગુરુદેવને પ્રિય નથી, ગુરુદેવને પ્રિય કોણ છે. ત્યારે એક સેકન્ડ માટે એવું થઈ ગયું તો કોણ હશે પ્રિય, તેમ કે ગુરુદેવને એ વ્યક્તિ પ્રિય છે જે એના કામ કરે છે અને વિચારો ફેલાવે છે, એની વાતોને બીજા સુધી સંદેશાને પહોંચાડે છે, એ વ્યક્તિ પ્રિય છે. ત્યારે એક સેકન્ડ માટે એવું થઈ ગયું કે નહીં હવે કંઈક કરવું પડશે. ત્યારે મનોમંથન કર્યું, વિચાર કર્યો કે જો એ પણ સ્ત્રી છે, આપણે પણ સ્ત્રી છે, એ પણ જો પોતાના બાળકો મૂકીને ત્યારે પહોંચાડે, નિરાશ ખૂબ નાના નાના હતા, એને મૂકીને પણ જો નીકળી શકતા હોય તો આપણે કેમ અટવાઈએ છીએ, આપણે શું કામ નથી મૂકી શકતા. અને એમની સાથે જોડાયા પછી, ગુરુદેવને વિચાર કર્યા પછી, એમના આશીર્વાદ, એમની પ્રેરણાથી આજે કાર્ય કરતા કરતા એમના જે સંકલ્પો અમને અપાવ્યા છે, તો બસ ગુરુદેવની પ્રાર્થના કરીએ ગુરુદેવ આજે એમના જન્મદિવસે બીજું તો શું આપી શકે, પણ એમને જે સંકલ્પો આપ્યા છે ને એ કથાના સંકલ્પો ખૂબ શ્રેષ્ઠ રીતે સારી રીતે પૂરા કરી શકે. અને ગુરુદેવની સાથે સાથે જ્યારે પણ છે ને કોઈ એમ કે તમે ક્યાંથી છે, કેમ કે તમે રશ્મિબેનને ઓળખો છો, ત્યારે ખૂબ ગર્વ થાય. જેમ ગુરુદેવને ઓળખાણ થાય ને જ્યારે કોઈ બેનથી અમને ઓળખાણ આપે ને ત્યારે ખૂબ ગર્વ થાય પોતાની જાતને કે નહીં એક શ્રેષ્ઠ સારું કાર્ય કરે છે, જેથી અને એટલે જ ગુરુદેવને પ્રાર્થના કરી કે ગુરુદેવ એવા કાર્ય કરાવે છે કે જેથી મારું નામ ગર્વથી ઊંચા કરી શકે, કે ભાઈ એ પણ કરે છે કે ના ભાઈ આ બેનને પ્રશિક્ષણ આપ્યું છે બરાબર છે. એટલે આપણે પણ એવા જ કાર્ય કરવાના છે ગુરુદેવના કે જેથી શ્રેષ્ઠ અને સારા કર્મ કરી ગુરુદેવનું નામ રોશન કરી શકે. પૂજ્ય માને પણ જે સંકલ્પો થાય છે એ સંકલ્પોમાં સહભાગી બની શકે. વિશેષ કંઈ ન કહેતા બસ ગુરુદેવને ખૂબ ખૂબ શુભકામના, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. જય ગુરુદેવ. આવો
કલાલીના ડૉક્ટર ધર્મસુખભાઈ જેઓ માને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવા માંગે છે તે તેઓ આગળ આવશે. અમારે ધરમસુખ કાકા કલારાણી પરિવાર મારું નામ બોલવાનું રહી ગયું હતું, પછી મેં બોલાવું છું. ડૉક્ટર કાકાનો એક સંકલ્પ છે, દર અઠવાડિયે મંગળવારે આવી જવાનું, બધાને ચેક કરવાના, જેને જે તકલીફ હોય એ બધા રાહ જોઈ રહ્યા કે મંગળવાર ક્યારે આવે અને ક્યારે ડૉક્ટર કાકા આવે. એટલે ખૂબ સરસ સેવા છે. અત્યારે જ્યારથી ભણવાનું ચાલુ થયું ત્યારથી એમની જ્યારે પણ સેવા મળતી ત્યારે કલારાણી પરિવાર પણ અહીંયા આવતો રહેતો અને ખૂબ સરસ સેવામાં સહભાગી બનાવતા. આવો તમારે તો બહુ મોટી સેવા છે. ત્યારબાદ નાના નાના બાળકો પણ માને પુષ્પગુચ્છ આપી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માંગે છે, તો ઝડપથી તેમને આગળ લઈ આવો. ગાયત્રી પરિવાર ડભોઈની અંદર પૂજ્યમાન બોલતા આવ્યા પછી જે યજ્ઞનું કાર્ય અમારા 6-7 ભાઈઓ જે સંભાળી રહ્યા છે નિયમિત રૂપથી, એવા ભાઈઓને પણ વિનંતી કરું કે પુષ્પગુચ્છ અર્પણ કરવા માટે આગળ વધારશે. આવો ત્યારબાદ દુર્ગા વાહિની યુવતી કેન્દ્રની દીકરીઓ પણ માને પુષ્પગુચ્છ સાથે મુગટ અને અમારા ડભોઈ ગાયત્રી પરિવારની બહેનો પણ પધારશે સાથે.
આપીને માન્યતા આપી શુભ મંગલ સુખદાયી તમારો જન્મદિવસ મુબારક હો. શુભ મંગલ સુખદાયી તમારો જન્મદિવસ મુબારક હો. મા ગાયત્રીનો હાથ સદાય વરદ તમારે માથે હો. શુભ મંગલ સુખદાયી તમારો જન્મદિવસ મુબારક હો. શુભ મંગલ સુખદાયી તમારો જન્મદિવસ મુબારક હો. જન્મદિવસ મુબારક હો. જન્મદિવસ મુબારક હો. જય ज्योति के पुंज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता ऋषि देवताओं से नित्य पूजी हे भर्ग भव बंधन मुक्ति करता स्वीकार कर लो वंदन हमारा पावन बना दो हे देव सविता हे ज्ञान के धन त्रैलोक्य पूजी पावन गुणों के विस्तार करता समस्त प्रतिभा के आदि कारण पावन बना दो हे देव सविता हे गूढ़ अंतः करण में विराजी तुम दोष पापादि संहार करता शुभ धर्म का बोध हमको करा दो पावन बना दो हे देव सविता हे व्याधिनाशक हे पुष्टिदाता ऋग शाम यजुर्वेद संचार करता हे भूर्भुवः स्वः में स्वप्रकाशी पावन बना दो हे देव सविता सब वेद विद चारण सिद्ध योगी जिसके सदा से है गान करता हे सिद्ध संतों के लक्ष्य शाश्वत पावन बना दो हे देव सविता हे विश्व मानव से आदि पूजी नश्वर जगत में शुभ ज्योति करता हे काल के काल अनादि ईश्वर पावन बना दो हे देव सविता हे विष्णु ब्रह्मादि द्वारा प्रसारित हे भक्त पालक हे पाप
सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।